मजहब कुछ ऐसा बनाया जाए जिसमें आदमी को इंसान बनाया जाए। मजहब कुछ ऐसा बनाया जाए जिसमें आदमी को इंसान बनाया जाए। तेरे दुख दर्द का इतना हो असर मुझ पे कि तू भूखा रहे तो मुझसे खाया न जाए। આટલું માઇક ટેસ્ટિંગ માટે બોલ્યો હતો. ભારત વિકાસ કરવો તો પડશે જ. વિકાસ હવે બીજો કોઈ વિકલ્પ નથી. સારું થયું, રાજી થયો ભાઈને. હું કોકને તાલ જોઉં ને મને બહુ મજા આવે. રાજીના રેડ થઈ જાઉં. મારા વાઈફ ફરી પાછું મને જબા કુસુમનું તેલ નાખી દે. હવે મેં કીધું તાલ જબા કુસુમ કુંજાણી ક્યાંથી લઈ આવી મારો બાપ જાણે. આમ બિચારી લાગણી વાળી છો. જબા કુસુમ આમ એવું ચમકાવે. પછી મને તો ખબર પડી કે વાળ ઉગે નહીં એટલા માટે છે. એટલો બધો આગ્રહ કરી આ બધા પરણેલા હો તાલી વગાડે છે. બહેનોની અદ્ભુત તાકાત. હું તો લગભગ મારા વાઈફને બહુ બોલાવતો જ નથી. એની બેનપણીઓ એવી રાખે. એક તો પોતાને ઇંગ્લિશ આવડે નહીં, પછી બેનપણી એવી ઠોઠિયા જેવી ભેગી રાખે. હમણાં એક હવારના પોરમાં હું તો સોફા ઉપર શાંતિથી બેઠેલો, પોતે રોટલી બનાવતી હતી. તે બાજુમાં એની બેનપણી રહે ભારતીબેન. ભારતીબેન વળી અહીંયાથી નીકળ્યા. આમ રસોડાની જારીમાં ડોકું ઘાયલું. આમ ચાલો મંદિરે દર્શન કરવા જાઉં તો તમારે આવવું છે? તમારા વાઈફ આમ રોટલી બનતા બનતા કહે ના હું બીજી છું. તો એની બેનપણી ભારતી કે મંદિર તો હોય એમાં શું છે, હું તો તમારા ભાઈની ત્રીજી છું. આમ બીજી કે આમ ત્રીજી કે શું ઇંગ્લિશ જામ્યું છે. મેં કીધું તું ઇંગ્લિશ રહેવા દે. મને કે ના ના વજન પડે. વસંત પરેશના વાઈફ છે. નથી પાડવું વજન. આખે આખો મને પાડી નાખ્યો. પણ મજા છે. પરિવાર સહિત બહેન માણી શકાય એને હાસ્ય કહેવાય. હાસ્ય 3 રૂપિયાની ચોપડીમાં જોક્સ મળે. તમે વાંચો ને તો હસવું ન આવે. માણસ જીવનમાં જ્યાં જ્યાં મૂર્ખ બહેનો છે ને વાત કરે ને ત્યાંથી હાસ્ય ઉપસ્થિત થાય. હા, ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो, भले छीन लो मुझसे मेरी जवानी, मगर मुझको लौटा दो वो कागज की कश्ती वो बारिश का पानी. હે બચપન છે ને પરમાત્માને કહેજો બચપનથી મોટી કોઈ અવસ્થા ના આપે હો. હા હા, નાનકડું હોય તમે જો બાળક એક જણો તેડીને મૂકે એ ભેગું તરત બીજું ઉપાડે, બીજું મૂકે એટલે તરત ત્રીજું ઉપાડે. બચપન છે બાળક. જરાક મોટા થાજો જોઈએ આઘો મરને મું અહીંયા ફરક આવી જાય. બાળક તો બાળક અદ્ભુત. એને હું કે હું તો બાળકોને લગભગ બહુ બોલાવતો જ નથી. ને તમે વાત કરીને અમારા જામનગરમાં રણજીતનગર એક છોકરો આમ ઠેકડા મારે. બોલો બપોરના લગભગ 1:30 વાગે એવો તડકો હતો. તે ઠેકડા મારે. મને એમ કે બિચારાને ઘરમાં જાઉં તે બેલ વગાડી નથી શકતો. હું વળી જઈને તેડ્યો બાળવા. એ વળી એમ બેલ વગાડી. મને કે હવે ભાગો. અજાણ્યા એરિયામાં બપોરે 1:30 વાગે મેં કીધું ક્યાં ભાગો? કેમ? કે ભાગો જલ્દી. કે અમે રોજ બપોરે વગાડીએ છીએ કે હમણાં કોઈક લાકડી લઈને નીકળશે. લે આ ધંધા કરાય. અદભુત અવસ્થા છે બચપન. હા હા, અમે તો દુઃખની વાતો એમાંથી હાથે લઈ. મારા એક મિત્રના બાપુજી ગુજરી ગયા. જવું પડે ને, સંબંધ છે આપણામાં. એ એક રિવાજ છે. ભાઈએ વાત કરી ને, આમને પણ વાત કરી, બધાએ વાત કરી. આપણા જેવો તો દેશ વિશ્વમાં ક્યાંય નથી. 70 દેશની યાત્રા કરી આવ્યો છું, પણ ભારત જેટલી શાંતિ ને આપણા જેટલી મજા વિશ્વના કોઈ દેશમાં નથી. ખાલી વાતો કરે આવજો આવજો. હા, ડોલર આપશો ડોલર. મારા દીકરા કોલર ફાડ નાખે. લેવા દેવા પાઉન્ડ પાઉન્ડ. હવે કમ્પાઉન્ડમાં નથી આવતા મારા દીકરા. કે અમારે તો ટાઈમ ન હોય. તમારે અહીંયા આવો અમારે ઇન્ડિયામાં ટાઈમ જ છે, બાકી કાંઈ નથી. પણ મજા છે આપણા દેશની આખી ઉલ્લેખ. અને વિશેષ આનંદની વાત તો એ છે
કે અમે કલાકારો આવું બધું ગોતી ગોતીને ક્યાંક ક્યાંથી સમાજ સામે મૂકતા હોય એનું નામ હાસ્ય છે. ભૂપતાણીભાઈ ભલે જલારામ છે, પણ વિશેષ આનંદની વાત એ છે કે હું એમના કાર્યક્રમમાં પહેલી વાર જ આવ્યો છું. લંડનની અંદર કારિયા, કોટેચા, કન્નડગઢ, અનડકટ જે આપણે સરનેમું છે, એની હાજરીમાં લેસ્ટરની અંદર 2001 હોલ, એમાં સ્ટેજ ઉપર ઊભો થઈને સૌથી પહેલું બોલનાર વસંત પરેશ, હું લુહાણા જ છું, કે જલારામે આજથી પૈસા સ્વીકારવાનું બંધ કર્યું છે, વિશ્વનું પહેલું મંદિર. અને આજની તારીખમાં જલારામ 1 રૂપિયો સ્વીકારતા નથી. આ બોલવાનું મારા ફાળે આવ્યું હતું. ઘણા કલાકારો તો હતા, પણ આ ભાગ્યની વાત છે. એટલે આવા જીવનના અમુક અમુક પ્રસંગો છે એને આવરી લઈ અને હું વાત કરતો તો ભાઈ ગુજરી ગયા હતા એના બાપુજી, એના ઘરે ગયો. સામાન્ય રીતે બધા મોઢું હોગ્યું કરે એવી રીતે કરવું પડે, એટલે હું હોગ્યું મોઢું કરીને આમ છબી પડી હતી, આમ બધા કરતા હતા. મેં જઈને આમ કર્યું ને બેસી ગયો. હવે બધું મેં તો બરાબર લાગ્યું મને, પણ આમ જોયું ને તો અગરબત્તી હરકતી હતી એના બાપુજી આગળ, કાચબા છાપ વગર. મને પરસેવો વળી ગયો. મેં કીધું કાચબા છાપમાં અગરબત્તી હરગાવાય નહીં. મેં વળી એને કીધું, મેં કીધું હા કાચબા છાપ. મને કે ડેગીઓમાં ગુજરી ગયા. મેં કીધું તો જીવતા હોય ને તઈ હરગાવાયા. મને કે જીવતા હતા તઈ હરગાવી હતી, મારી બાએ ઠાર નાખી. જે મોજ આવે અહીંયા પકડ કરજો ને મને એમ લાગે કે બધું દૂધ દોણામાં જાય છે. વસંત પરેશ કોઈ મોટો કલાકાર નથી, એને માણનારો વર્ગ મોટો. જોક્સ તો 3 રૂપિયાની ચોપડીમાં મળે, તમે વાંચો તો હસવું ન આવે. માણસ જીવનમાં જ્યાં જ્યાં મૂર્ખ બહેનો એને વાત કરે ને ત્યાંથી હાસ્ય ઉપર. બાકી તમે જામનગર આવો, રાજકોટની ઘણી બધી વાતો અમને કરી. આવો જામનગરમાં હાથી શેરી છે, મારો બાપ મરે જો અંદર સાયકલ તમે ગાલી શકો તો. શેરીનું નામ હાથી શેરી હાલે છે. હા આવો આગળ બર્ધન ચોકમાં લીંડી બજાર, એક લીંડી નો મળે. લીંડી તો નહીં, બકરી નો મળે. આર્ય પરેશભાઈ બેઠા છે. બપોરે મેં આવ્યા, એમના ઘરે 6-7 જણા ગયા. સામાન્ય રીતે કોઈના ઘરે જાવ એટલે આગ્રહ કરે ચા પાણીનો. તો મિલનભાઈ વળી મને કે પરેશભાઈને અત્યારે ચા નાસ્તો અહીંયા જ કરી લઈ. એમના વાઈફનો સ્વભાવ બહુ સારો. અમે તો ગયા. તમે જોજો કોઈના ઘરે જાશો ને એટલે પહેલો પ્રશ્ન કરશે ચા પીશો કે કોફી. એમાં 2 જણા ચાનું કે 2 જણા વળી થઈ રહ્યા કે હું કોફી પીઉં છું. ઘરે મરી ગયો છાશ નો પીતો હોય, પણ કોકનિયા જાય એટલે બુંગણ ફાડે. હા આ ચા કોફીની લપ હાલતી હતી. આ મિલનભાઈ મને કે આમાં ચામાંથી જાશું ને કોફીમાંથી જાશું, એના કરતાં કંઈક નવું. ત્યાં પરેશભાઈ તરત જ કીધું કે એક કામ કરીને જ્યુસ બનાવી નાખ, જ્યુસ. એમાં કોઈ ના ન પાડે. અમે તો રાજી થઈ ગયા. 8 ગ્લાસ જ્યુસના 5 જ મિનિટમાં બનીને આવી ગયા. અમે તો બધા ગટગટ આવી ગયા. જો હું કાંઈ ન બોલ્યો હોત ને તો ચિંતા નહોતી, પણ જાતા જાતા વળી મને શું કમત થઈ ગઈ હતી. મેં કીધું ભાભી 8 ગ્લાસ જ્યુસના 5 મિનિટમાં કેવી રીતે બની ગયા? મને કે વોશિંગ મશીનમાં. ઘણા આના મોઢામાં મેં ફીણ જોયા, પણ હવે આપણે બોલાય નહીં ને કાંઈ. દિલને આંગણે વેદનાના વાવેતર કરીને, દિલને આંગણે વેદનાના વાવેતર કરીને ઉપરથી આંસુના પાણી પાઈને બેઠો છું.
ગમથી કાંઈ વિશેષ હોય તો આપજો મને, ગમ તો હું વાત વાતમાં ખાઈને બેઠો છું. એમાં ગમ ખાઈને જિંદગીમાં બધું ખાઈ જાય. બધું એવું છે. જો અત્યારે મને આ કાર્યક્રમ કરતા એવી સોમનાથ દાદાના દર્શન થયા ને, અને એમાં મારા માના નામનો શું કહેવાય ઓલું રુદ્રાભિષેક કરાવ્યો. અમુક અમુક જીવનના એવા યાદગાર કાર્યક્રમો હોય છે. તપાસ તો બહુ કરી, શું શું લઈ જાઉં છું અંદર ને કાંઈ નથી લઈ જતો. છેલ્લે તો મેં ઓલો ફૂલહાર લઈ જતો હતો ને, એ દેખ કે મેં આ તો લઈ જાઉં કે નહીં, એ નહીં. મોબાઈલ કાઢો ને ઓલું કાઢો ને આ કાઢો ને ઓલું કાઢો ને લુગડા કાઢો ને. મેં કહ્યું હવે એ તો રહેવા દે. ના ઓલો ક્યાં ગયો રાવલ કે અહીંયા પોલીસ ખાતું આપણું ભાઈબંધ તંબુરુ ભાઈબંધ એનું કેટલું ઉખેડી લીધું. ભાઈબંધ ના આવે નીતિ નિયમ જે થતું હોય ને. હા, સોમનાથની તો હું કેટલા પહેલાં જોક કરતો હતો. ઓલા ભાઈને કીધું તમારો દીકરો છે? મને કે હા. મેં શું નામ છે? સોમનાથ. મેં વેરી ગુડ, તાલી વગાડ્યો. મેં બાબા ભગવાનનું નામ રાખ્યું. તો બીજો છોકરો એવો અલગોટિયા ખાતો, કોકને લતું મારે આન તેને સોફા ઉપર ચડી ગયો, ત્યાંથી નીચે પછડાણો. મેં કીધું આ મને કે બીજો દીકરો ગેલા સોમનાથ. આનંદ દરેક જગ્યાએ ઊંડા ઉતરો ને એટલે હાસ્ય મળે. હાસ્ય નિર્દોષ છે. પરિવાર સહિત બેહીને માણી શકાય ને એને હાસ્ય કહી શકાય. હા, બાકી તો નવરાત્રિ જુઓ તમે અત્યારે કેવી હાલે છે. હારા નવરાત્રિ ને અનકોટ બે હરખું. અનકોટમાં કેટલી જાતની વાનગી. આપણે ખાલી દર્શન કરીને આવી જવાનું. નવરાત્રિમાં એવું ખુલ્લી રાખી છે જિંદગીની કિતાબ મેં, ખુલ્લી રાખી છે જિંદગીની કિતાબ મેં. તમને ગમે એ રીતે લખાતો આવ્યો છું. શું ખરીદવા નીકળ્યો તો યાદ નથી, નીકળ્યા પછી આજ સુધી વેચાતો આવ્યો છું. અંદર કાંઈક ચોટ ખાધી હોય ને તો કાંઈક લખી શકાય. હું વાત કરતો હતો અન્નકૂટની ને નવરાત્રિ. મારા વાઈફનું શરીર 122 કિલોનો દાગીનો. હું લગભગ લઈને બહુ બહાર નથી નીકળતો. અમે બે ભેગા બહાર નીકળીએ ને કોકને એમ લાગે સાયકલ ભેગું ટ્રેક્ટર જાય છે. હવે કુટુંબ માનીને બેઠા છે એટલે ક્યાંક જવું પડે. જાડુ માણસ હોય ને લોટકું બહુ હોય, બહુ બુદ્ધિનો એવી કહેવત છે. મારે તો 25 વર્ષથી પનારે પડી. તો હમણાં નવરાત્રિ વખતે અમુક સવાલ એવા કરે ને આપણને છાતીમાં દુખવા મળે. હા, આવડું જાડું શરીર ને હમણાં નવરાત્રિ ટાણે મને કે મેં નવરાત્રિમાં ભાગ લીધો છે. મેં કીધું તું એક ભાગ ન લે ને તો બધાયની નવરાત્રિ હારી જાય. મને કે અમારો જીવ નથી. મેં કીધું નાના નાના જીવ હોય ને એ ભાગ લે, આવડો મોટો જીવડો ભાગ ન લે. મન ક્યાંય હાય મેં તો ચણિયા ચોલીએ સીવડાવી લીધા. લે હવે ક્યાં દરજીના ભોગ મર્યા છે તે આના ચણિયા ચોલી. કબાટ ખોલ્યો તો કબાટમાંથી ખાલી ચણિયા ચોલી પડ્યા, બાકી આખો કબાટ ખાલી. જરીવાળા બનાવ્યા હતા જામનગરમાં. સુમેર ક્લબમાં ગુજરાતની 18 ટીમે ભાગ લીધો હતો. એવડી મોટી રાસ ગરબાની સ્પર્ધા, એમાં આને ભાગ લીધો હતો. આ જરીવાળા પહેરીને મને કે તેડી જાઓ. મેં કીધું આમાં તેડાય નહીં. સામેનો માણસ ગુજરી ગયા. મને કે તેડાય નહીં પણ બોલાય. મેં બોલાય બાકી તેડાય નહીં. મને કે તો અમારે શું કહેવાય? મેં કે ઢૈડી જાઓ. ના પાડો ગમે તેમ તો અર્ધાંગીની છે. સુમેર ક્લબ લઈ ગયો. ગુજરાતની 18 ટીમે ભાગ લીધો તો એવડી મોટી રાસ ગરબાની સ્પર્ધા ડિસ્કોની, એમાં આને ભાગ. પહેલો તાલી રાસ શરૂ થયો ને વચમાં ગયરી અંધારો. હજી તો 2 જ ચક્કર માર્યા હતા. ધૂળની જે ડમરી ઉડાડી છે. નિર્ણાયકો નિર્ણય દીધા વગર વયા ગયા. અમુક બહેનોને સારું રમતા આવડતું હતું, એના પગ કચરી નાખ્યા.
હવે આને બાયણે કોણ કાઢે? એક ભાઈને કીધું લઈ લ્યો ને, મને કે તમે લઈ લ્યો ને, કોકના હાથમાં ખેડવી નાખશે આ. 65ની તો કમર. હવે ચણિયાનો ઘેરાવ કેવડો આમ ભુર્ર કરે ને, ભુર્ર. તમે કયો આમ કહું છો? મેં તમને પહેલા કીધું ને કે ચોપડીના જોક નથી, આ વાસ્તવિક છે, મજા આવે. ભુર્ર. આયોજકોએ પંખા બંધ કરી દીધા. બોલો, ચાલો આટલો પવન આવે છે ભુર્ર માંથી, તેથી ખોટે ખોટા ઇલેક્ટ્રિકના પંખા બારવા. એક ભાઈ તો સ્ટેજ ઉપર આવ્યા, મને કે ભુર્ર કર્યું, બહુ સારું કર્યું. મેં કીધું કેમ? એ કે અમારો બાબો 1.5 કલાકથી નહોતો જડતો, અહીંયાથી જડ્યો, ઝપટમાં આવી ગયો. તો આમાંથી નીકળી કે કોઈ? વસંત પરેશ નથી નીકળી શકો 25 વર્ષથી. તમારી તાલી છે ને એ મજા છે. રાત્રે 1:30 વાગે કાર્યક્રમ પૂરો થયો, આયોજકો વયા ગયા, કોઈ નંબરે ગ્રાઉન્ડમાં હું ને મારા વાઈફ બે જ. કારણ કે શરીર મોટું, ધીરે ધીરે હાલે, એટલે મારે ભેગું ભેગું હાલવું પડે. જો વાત ગમે આ ભૂપદાણીભાઈને બતાવજો, એને મને બોલાવ્યો છે. જોક્સ નાનકડી વાતમાંથી મળે, પણ કેવી રીતે મળે? આવડું શરીર આમ ધીરે ધીરે હાલે, એટલે હું ભેગું ભેગું હાલતો હતો. સુમેર ક્લબના ગેટ ઉપર એક બેન ઉભેલા, વાત ગમે તો તાલીથી આ ભૂપદાણીભાઈને બતાવજો. એક બેન ઉભેલા, હું ને મારા વાઈફ આમ ધીરે ધીરે જતા હતા. બેન કે તમારા વાઈફ છે? મને કે ના તો પડાય નહીં. મેં કીધું આ શું કામ છે? તો કે એને કહ્યું ને ભુર્ર કરે. હવે મેં કીધું સ્પર્ધા પતી ગઈ, બધું પતી ગયું, અત્યારે અહીંયા ભુર્ર કે શું કામ છે? મને કે અમારી બેબી જડતી નથી. થોડુંક તમે જતું કરો, થોડુંક હું જતું કરું, થોડુંક તમે જતું કરો, થોડુંક હું જતું કરું, આનાથી વિશેષ બીજું શું કરવું? છતાંય વિશ્વાસ ન હોય તો લ્યો નીચે સહી કરું. આટલો જ સંબંધ છે ને મારો ને તમારો. હારામાં હારી મુસાફરી ટ્રેનની. તમે તો સુખી પરિવારના છો, પૈસાદાર, પ્લેનમાં જતા તો ભલે જાઓ, પણ હું વધારે પડતી ટ્રેનની જ મુસાફરી પસંદ કરું છું. ફ્લાઇટમાં શું છે, આમ મજા આવે, બધું બરાબર છે, એર હોસ્ટેસ સારી હોય તો ટેકો રહીએ થોડોક, પણ ફ્લાઇટમાં શું છે, એર હોસ્ટેસ બધું સારું સારું હોય, પણ હવે એકવાર ફ્લાઇટ ક્રેશ થાય એટલે તમે માર્કેટમાંથી હાવ ગયા. ખાલી ટીવીમાં તમારું નામ આવે, ઢૂં 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 ઢૂં, ગયા, પતી ગયું. ટ્રેનમાં શું છે, એક બે ડબ્બા આડાવરા થઈ જાય, અલગોટિયા ખાઈ જાઓ, પગ પગ કપાઈ જાય, તોય પાછા તમે માર્કેટમાં રહ્યો, ટ્રેનમાં જ માગતા હો, બાકી ભયા ન જાઓ હાવ. મને ટ્રેનની મુસાફરી એ રીતે બહુ ગમે. હા, સૌરાષ્ટ્ર મેલમાં હું તો કાંઈ મુંબઈ જાઉં કાર્યક્રમમાં, સૌરાષ્ટ્ર મેલમાં જ બેસી જાઉં ભોમ દઈને. તમે ઘણી વાર જતા હશો, એમાં મજા બહુ છે. હું હમણાં એક વાર સૌરાષ્ટ્ર મેલમાં બેઠો બેઠો જતો હતો, તો સામે એક મોટી ઉંમરના માજી બેઠેલા, 70 વર્ષ હશે, એ બધા કાશીબા કાશીબા કરતા હતા. એટલે મેં કીધું કાશીબા મજામાં છો? આમ તેમ વાતું. એમાં ટ્રેનમાં મજા શું છે ખબર છે? તમને ઓળખાણ હોય કે ન હોય, થેપલા ને છૂંદા એવા લાંબા કરે, ખાઓ, બસ મજા કરો. આ જે પ્રેમ છે ને એ તમને ટ્રેનમાં મળે. ફ્લાઇટમાં કાંઈ નહીં. આમાં સાદા કોચમાં જ જાઉં હો, એસી બેસીમાં નહીં, કારણ કે એસીમાં તમારી ગયા પાછા ઓલા આવે ભાઈ, બ્રેડ બેટર લઈને જાણે કેમ આપણો બાપ માર્યો હોય, આપણે અમુક જોઈએ ને, થાપાઈ મરી ગયા ઇંગ્લિશ કાઢે, એટલે આપણા માટે સાવ નકામું. પણ આમાં મજા છે સાદા કોચમાં.
તે બધા આગ્રહ કરતા હતા. એ કાશીબાએ મને થેપલાનું આમંત્રણ આપ્યું. 2-3 થેપલા ખાઈ ગયો. છૂંદો ખાઈ દીકરા છૂંદો. મને કોક માં ખવડાવતી હોય ને એવો પ્રેમ લાગ્યો. 3 થેપલા બીજા ટટકાવી ગયો છૂંદા ભેગા. હું તો ખાઈને મારી રીતે સૂઈ ગયો તો. રાતના લગભગ 2 વાગ્યા જ એક ભાઈ રાડું પાડવા માંડ્યા કે એ કાશીબાનું ચોરાણું, એ કાશીબાનું ચોરાણું. એટલે આપણે ઓલા મેં કીધું કાશીબા તો બિચારા આપણે થેપલા ખવડાવ્યા હતા. એનું ટ્રેનમાં ચોરીઓ બહુ થાય છે. મેં કાંઈ કાશીબાનું ચોરાઈ ગયું હશે. હું ઉપરથી સીધો નીચે આવ્યો. મેં કીધું કાશીબા શું ચોરાઈ ગયું તમારું? મને કે મારું કાંઈ નથી ચોરાણું. કીધા ભાઈ કેવું ના રાડું પાડે છે કાશીબાનું ચોરાણું. એ કે એ ઓલા ભાઈને ફોન નંબર લખાવે છે 819294. મને એમ થયું મરી ગયા ઘરચી દાબીને મારી નાખું. ક્યાંથી મજા આવે. હા મારા મિલનભાઈ એને કીધું એકવાર મારી સીટ હતી ને, એક બીજા કાકા આવીને લોઢાની બેગો અને રાખી દીધી એને. હું તો બરાબર હું મારી રીતે સૂતો હતો. તો મને કે તમને જો વાંધો ન હોય તો તમે ઉપર જતા રહેશો. એટલે વડીલ હતા મોટી ઉંમરના. એટલે મેં કીધું બરાબર છે. હું ઉપર જ્યાં ગયો ને ત્યાં તો એ ભાઈને મેં જોયા મારી સામે જ બરાબર સૂતા હતા. હવે એને ક્યાંક મિલિટરીમાં હોય એવું લાગ્યું મને તો. કારણ કે એની બેગ ઉપરથી જ એવું લાગ્યું હતું. ઉપલો હોઠ આમ ફાટેલો અને એમાંથી શ્વાસ લઈએ. એટલે હું પછી આમ નીકળ પડખું પણ હોઈ ગયું. આ જાજી વાર જોવાશે નહીં આપણાથી. તો થોડીક વાર થઈને એટલે એને તકિયો કાઢ્યો. ફૂંક મારે પણ ઓલી ઉપરથી હોઠ તૂટેલો એટલે ઉપરથી હવા વહી જાય. એટલે મને કે આમ આમ કર્યું. એટલે આપણે એક વડીલ તરીકે મેં ફૂંક મારીને હવા ભરી દીધી, એને આપી દીધો. અડધી પોણી કલાક થઈને મને કે ભાઈ સાહેબ પાછો તકિયો લડબડાવે આમ. મેં કીધું અને ભરી કર્યું. પછી મેં કીધું હવા નીકળી ગઈ. મેં બીજી વાર ભરી દીધો. પછી બે કલાક જેવું થયું ને પછી કે ભાઈ સાહેબ. એટલે પછી મારો મગજ ગયો. મેં કીધું ભાઈ કારણ કે એનું કારણ આપણે થાકી જાય ને કેટલું કામ કરીએ. તકિયામાં હવા ભરી કંઈ હેલી વાત નથી હો. કોઈક દી ઘરે જઈને ટ્રાય કરજો. અઘરી વસ્તુ છે. તો ત્રીજી વાર મેં હવા ભરી દીધી ને પછી ઓલા નીચેવાળા ભાઈ મને કયું ના કહેતા હતા. મને કે તમે ઉપર વયા જાવ કે વસંતભાઈ. હું નહોતો જાતો. પછી એને કીધું મેં કીધું તમે કહેતા હતી સાચી વાત છે. ઉપર હું વયો ગયો, ભૂલ થઈ ગઈ, હવે તમે વયા જાઓ. એ ભાઈને ઉપર મોકલા. હું તો હોઈ ગયો મારી રીતે. આને તો અડધી કલાક થઈ તે પાછો તક્યો ખાલી. એ ભાઈ સાહેબ એને તો માણા ફરી ગયો એની યારે કોઈ સવાલ નહીં. એ ભાઈ સાહેબ પહેલી વાત તો કોઈ ના ન પાડે. આ ભાઈને તો પહેલી વાર જ હતું એટલે ભરી દીધી હવા. બીજી વાર ભરી દીધી. વિચાર કરો એ તક્યો કેટલાના મોઢામાં ગયરો હશે, કેટલી લારું ગયરી હશે. એમાં કરોડિયા કરતાં વધારે લારું એમાં કરી ગઈ. પછી ત્રીજી વખત ઓલા ભાઈ હવા ન ભરી, સીધો નીચે આવ્યો. મને કે ઉપર વયો જા. કેમ ઉપર વયો જા કીધું ને? તારા બાપ દીકરાની અમે હવા ભરવા આવ્યા છીએ. ક્યાં મારો બાપ છે? મેં કીધું ભાઈ હવે જવા દે ને. ક્યાં તે દીધું. ટ્રેનમાં આ બધા આનંદ છે ને એ ટ્રેનમાં મળે. મારો કહેવાનો મતલબ છે હાસ્ય તમે જરાક ઊંડા ઉતરો એટલે ગમે ત્યાંથી દુઃખની વાત એક છે એને હાસ્યમાં લીધી છે. સારો પરિવાર છે, કદાચ ગમે તો વધાવજો. મારા ઉદ્ધવજીભાઈ ગુજરી ગયા, મારા મિત્ર. એવડું શરીર
185 કિલોનો દાગીનો. હવે ગુજરી ગયા. એના વાઈફનું નામ પુષ્પાબેન. મને ફોન આવ્યો, મને કે ઓધવજી ગયા. મેં કીધું હું શું કરું ગયા હતી? સ્મશાને મૂકી આવો. જીવનમાં 4 વ્યક્તિ સાથે સંબંધ સારા રાખવા અને એક વ્યક્તિ એવી રાખવી કે રાતના 2 વાગે એના ખભા ઉપર જઈને તમે માથું મૂકી શકો. આ જીવનની એક યથાર્થ સાર્થકતા છે. તમને ઠીક લાગે તો ઠીક છે, પણ મારું એવું અનુમાન છે 4 લીટી મેં લખી છે. આ 4 તમે જીવનમાં ગણાવી દેજો. અમુક એક નાનકડી વાત માટે ગોટે ચડી ગયું હોય, એટલે કહું છું કે એક કંધો એવો રાખો કે રાતે 2 વાગે. એના માટે મેં 4 લીટી દુઃખની વાત છે એમાં લખી છે કે જીતે જી એક कंधे का सहारा मुझे मिल गया होता तो आज मैं मरता नहीं. जीते जी एक कंधे का सहारा मुझे मिल गया होता तो आज मैं मरता नहीं. अब मरने के बाद 4 कंधों का क्या करूं? પછી જોજો તમે 4 જણા આવશો, પછી આવલો જલ્દી કાઢો, નાખ્યા હો. હવે આવો દવજી ગુજરી ગયા. એના વાઈફનું નામ પુષ્પાબેન. મને કે સ્મશાને મૂકી આવો. મેં કીધું તમારા હગાને કહ્યું ને? તો કે બધાને કીધું. કોક કે છે અમારે લગ્નમાં જવું છે, કોક કે અમારે બારગામ જાવ. બધા ના જ પાડે છે. વાતે સાચી જ. આવડું મોટું કોનું પાડે? શરીર કેટલું 185 કિલોનો દાગીનો. મેં 4 મિત્રોને કીધું. મેં કીધું આપણે પુષ્પાબેનનું કોઈ છે નહીં, એક સારું કામ છે. 4 મિત્રમાંથી બધા આ પાડી. એક મિત્રે કીધું કે ઓધવજીને જોવો પડે. મેં કીધું જોવો નથી, જોઈશ તો પાછો તું ના પાડી. છતાં હિંમત કરીને મેં ઘરે ગયા. આખા ઓયડામાં એકલો સૂતો હતો. મારા મિત્ર મને આમ કોણી મારી. મને કે મેં કીધું શું ના? મને કે આમાં આપણો એકાદ મિત્ર વયો જાય લેવા દેવા વગરનો. એટલે મેં પુષ્પાબેનને ના પાડી. મેં કીધું આ તો 4 જણાથી ના ઉપડે. મને કે ગમે એ કરો, હવાની લાશ પડી છે, વજન વધતું જ જાય છે, વધતું જ જાય છે. મેં 25 મિત્રોને ફોન કર્યા. 25 મિત્રો આવ્યા. બધાએ આ પાડી. એક મિત્રએ કીધું કે પુષ્પાબેન જો આપણને જમાડે ને તો મૂકી આવીએ. અમુક ખાવા હાટું પેદા થયા હોય. પુષ્પાબેન કે હું તો બધાને જમાડું છું અને છેડો ફાટતો હોય તો મારો. 25 જણાના ટિફિન બનાવો. 5 ખાનાવાળા, રોટલી દાળ ભાત શાક. ઉપાડ્યો ઓધવજીનો. આગળ દોણીને બદલે ટિફિન વાળો. ગામમાંથી ગામ આખું ગોટે ચડી ગયું, કારણ કે આવી ટિફિન ટ્રીપ કોઈ દી જોઈ નહોતી. એક ભાઈ તો ઊભો રાખ્યા. મને કે ટિફિન? આમ તું જો એના ઘરના વેચ દીધા છે. વજન જો તું. આને બરતા 15-17 કલાક થાય. અમને ભૂખ ન લાગે? એ બરતો હશે, અમે ખાતા હશું. તારા બાપનું શું જાય છે? માંડ એનાથી જાન છોડાવી. અમે એક મિત્રને વહેલો મોકલી દીધો હતો. મેં કીધું તું વહેલો પહોંચી જાજે શમશાને, અને અમે આને ઉપાડીને બહુ થાકી ગયા છો, તું જાય અને વહેલો જઈને ચિતા ગોઠવી રાખજે. અમે તો ત્યાં ગયા ત્યાં તો ગલુડિયા ને કૂતરા ને મીંદડા ને એવું બધું ગોઠવીને બેઠો હતો. મેં કીધું હા શું છે? મને કે ચિતા તો ક્યાંય મહિલાય નહીં. પકડી લેજો વાતને. અરે મરી ગયા. મેં કીધું ચિતા એટલે લાકડા થાય. અમે કોઈ દી આવ્યા છીએ શમશાન તો તે કીધું પુષ્પાબેનનું કોઈ નથી એટલે હું જલ્દી આવ્યો. હું તો કેટલું જંગલમાં ફરી આવ્યો, ક્યાંય ચિતા ન મળ્યા. પેલા ગલુડિયા કૂતરા મેં જલ્દી રાખી દીધી. લે વળી અમે જલ્દી લાકડા નાખ્યા, ઓધિયાને નાખ્યો, હરગાવ્યો. એવા ભૂખા દાઢ થયા હતા. 5-5 ખાનાના ટિફિન હતા. પ્રવાસમાં ગયા હોય ને એમ ગોટાળું વારીને બેસી ગયા હોય. 4 રોટલીના ભૂંગરા વારીને ખાવા માંડ્યા. ત્યાં અરાવલ જેવો એકાદ ભાઈ બેઠું હોય.
એ કે એક કામ કરો ને, દાળ ગરમ કરી લ્યો. આંખમાં આંસુની મહેફિલ સજાવી બેઠો છું, મારા આંસુના કોઈ દામ તો પૂછો. આંખમાં આંસુની મહેફિલ સજાવી બેઠો છું, મારા આંસુના કોઈ દામ તો પૂછો. ગઝલમાં જિંદગી ડૂબાડીને બેઠો છું, કોઈ બેનામ શાયરનું નામ તો પૂછો. નામની જ મજા છે ને, નામની એક મજા છે. મારો કહેવાનો મતલબ છે, સમયની મર્યાદા છે, મર્યાદા પુરુષોત્તમ રામ છે. મને રામ બહુ ગમ્યો. મને કીધું ચાલો કોઈ અયોધ્યામાં મંદિર બને ત્યારે આવજો, તમે તમારો કાર્યક્રમ રાખશો ત્યાં. મેં મજાનું, એ તો રાખે તે દીની વાત છે. આપણે ઉપર જ છે. મેં એને કીધું મારે અયોધ્યા જવાની જરૂર નથી, એ ઉપર જ બેઠા છે. આનંદ મળે ગમે ત્યાં જાઓ તમે. હમણાં એક બેનના ઘરે ગયો તો મેં કીધું કેમ મારો દીકરો ચંપક, હા સોડાની બાટલી નું ફૂટી એવું બોલી, ચંપક. હા તો કે મારો બીજો દીકરો છે ડોલર. લે ચંપક, આ ડોલર. મેં કીધું મને કે ત્રીજો દીકરો. મેં કીધું ઓહો ત્રણ દીકરા, તમે તો ભાગશાળી કેવા. એના વરનું પૂછ્યું, તારા વરનું નામ શું છે? તો કંઈક કે છોકરા તો બધા આપણે સમજ્યા શું કે પ્રકાશ. લે ચંપક, ડોલર ના પ્રકાશ. ઘરમાં ઉજાલા ઉજાલા હશે શું? મને કે ના રે ના, અમારી બા બેઠા દિવાળી. નામે કોણ જાણ કેમ પાડે છે, મરી ગયા કઈ ખબર નથી પડતી, ક્યાંથી ક્યાં આવી જાય છે. આ બધું ઓબ્ઝર્વેશન કરીને સમાજ સામે મૂકતા હોય. હા હમણાં એક ભાઈને કીધું, મને કે વસંતભાઈ ઘરે હાલો. ઘરે મેં શું છે ઘરે? હાલો ને ઘરે. હવે ડાયા થતા કે ખબર છે મોટા કલાકાર થઈ ગયા, હાલો. હું એના ઘરે ગયો, ઓળખાણ કરાવવા માંડ્યા એને. મને કે જો આમાં શું છે વસંતભાઈ, તમને ઘરે લઈ આવવાનું કારણ એટલું કે પગલાં તમારા પડ્યા ને બહુ હાઈ ક્લાસ થઈ ગયું. કેમ? જો આ કે મારો સૌથી મોટો દીકરો છે કાનજી, પણ કુટુંબમાં બધા એને કાનો કાનો કહે કે જો કેવો રમે છે, પણ મજા. બીજો કે દામજી, બધા એને દામો દામો કહે. શું મને શું કામ બોલાવ્યો એ કે ને. મને કે આ ત્રીજો છોકરો હમણાં આવ્યો, એનું નામ તમારે પાડવાનું છે. મેં કીધું નાગજી પાડો. નમો ભગવાનને યારથી યારી કરું, તું બતાવી દે હૃદય આમાં કોની તરફદારી કરું. તને ગમે તો હસું, તને ગમે તો રડું. હાલ ભારત વિકાસ પરિષદ તને જેવી ગમે ને એવી અદાકારી કરું. આગળ બેઠા છે એટલા વગાડે છે. વસંતભાઈ ને મિલનભાઈ બે મેગઝીન વાળા છે, હું દેશી તમંચો છું, જોટો છું. આગળ વાળા બેઠા છે વગાડે છે. વાહે વાળા નક્કી કર્યું છે કલાકાર ગુજરી જાય તો નથી વગાડવી. સ્પેશિયલ અમારી અણી કાઢવા જ આવ્યા છે. હું અડધી લીટીનો જોકનો કલાકાર છું, સમજાય તો તમારા ભાઈ, બાકી મારા ભાઈ MB ફિલ્મ્સના માધ્યમથી આ મારું કદાચ હું ન માનતો તો 78મું ટાઇટલ છે. અને એમાં લાઈવ પહેલું ટાઇટલ મનોજભાઈ ક્રોમામાં તો મારા ઘણા બધા કર્યા છે, આ લાઈવ પહેલું ટાઇટલ એટલે હાસ્યની શરૂઆત 2-5 આઈટમોથી એવી રીતે કરું. ડોહીમાએ આખી રાત ગોદડું સીવું, સવારે જોયું ગોદડું જ નહોતું સીવાનું. પછી ખબર પડી દોરાની ગાંઠ મારતા જ ભૂલી ગયા હતા. ખરેખર ગાંઠ લાગે ને ત્યાંથી જીવનની શરૂઆત થઈ. માણસને સમજાઈ જાય ને કોઈ પણ વાત. ભાઈને મેં કીધું એસિડિટી થઈ ગઈ. મને કે ઈ તો સારું, મચ્છર મરી જાય. મેં કીધું ઈ DDT. ઓપરેટર ઉપર રાખ્યા, બહુ ઘાણી છે. અમારે સામે હોય એટલે વાંધો ન આવે. પરમદી મારો મહારાષ્ટ્રમાં પ્રોગ્રામ હતો, બેંગ્લોર. મેં જાહેરાત કરી. મેં કીધું ભાઈ હવે ફલાણા ભાઈ નાભીથી ગાહે. માઇક વાળો મરાઠી હતો ને ડ્યુટી ઉપર માઇક રાખ્યું. ગાહે તો ગળાથી, અવાજ નાભીનો છે.
પરમજીત ભાઈની ઘરે ચા પીતો તો એને લેડીઝ કલાકારની કેસેટ ચડાવી. મને કે આ લેડીઝ કેવું ગાય છે, મારાથી કહેવાય ગયું. મેં કીધું બહુ ભંગાર ગાય છે. મને કે મારી વાઈફ છે. પછી કાપો તો લોહી નો નીકળી. વાત મેં બદલાવી. મેં કીધું બેનનો અવાજ બહુ સારો છે પણ ગીત એને ખોટું પસંદ કર્યું છે. મને કે મેં લખ્યું છે. તો હવે ગોયરું કર ભાઈ, બીજું તો શું કરવું એમ. એક બટન ઊંધું દેવાય તો હરોહર ઊંધા દેવા પડે. રાજકોટના રેલવે સ્ટેશનમાં બે જણા ઊભા હતા. ટ્રેન આવી, એક જણો ચડી ગયો, એક જણો ઊભો ઊભો દાંત કાઢતો હતો. મેં કીધું દાંત શું કાઢે? મને કે મૂકવા આવ્યો તો ઈ ચડી ગયો. ઘરધણી કેટલું ગળે આવી ગયો છે. ભાઈ મને કે એવું કઈક કામ બતાડો કે મહેનત બીજા કરે અને પૈસા મને મળે. મેં કીધું સુલભ શૌચાલય ખોલ. જયારે સમજાય ત્યારે વાંધો નહીં. હમણાં મનોજભાઈ મારા મિત્રે નવી ઓડી લીધી ને, એની ઓડીમાં બેઠો ને પરેશભાઈ, આગળના કાચમાં કઈ દેખાય જ નહીં. મેં કીધું નવી ઓડી છે ને તમારા આગળના ગ્લાસમાં કેમ કઈ દેખાતું નથી? મને કે ગાડી નવી લીધી હતી ને બધા બહુ માગતા હતા. પછી મને જે કાચના નંબર હતા ને એ કાચનો ગ્લાસ બેહાડ્યો. મને કે હવે ચાવી મેદાનમાં જ રાખું છું. આને સોડા બોટલના બિલોરી કાચ જેવા નંબર. ઈ ગાડી કોણ લઈ જાય એમ. એક એવી જોક નાખું ઈ નો સમજાય પછી થોડીક વાર આટો મારવા નીકળી જાજો. ભાઈ ને રાતે 2:30 વાગે બીડી પીવાની તલબ લાગી તો બીડી તો ઓશિકા પાસેથી મળી ગઈ પણ બાકસ નો મળી. 4:30 વાગ્યા સુધી આખા રૂમમાં મીણબત્તી હરગાવીને બાકસ ગોઈતી. પછી 4:30 મીણબત્તી ઠારીને હોઈ ગયો કે હવે બાકસ નહીં મળે. વાત બહુ ઝીણી શું, પકડાય એનો જ આનંદ છે. તમારા દીકરા દીકરીઓ પબજી રમે ને એની સામે અમને વાંધો નથી, પણ રામાયણ ને ભાગવત ભૂલી ન જાય ને એનું ખાસ ધ્યાન રાખજો સાહેબ. આપણા સંસ્કાર ને આપણું કલ્ચર છે ને ભૂલાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. હું તો હાવ અભણ છું, 14 દેશ ફરી આવ્યો, યા કરીને કરી જ ગયો. હલવાય તો સામે વાળો હલવાય. લંડનના હિથ્રો એરપોર્ટ ઉપર જનમોહન બનાવીને આમ કર્યું, બાજુ ભૂરિયો બેઠો તો. મને કે હાઉ ડુ યુ ડુ? મેં કીધું ઉડ્યું તો ભલે ઉડ્યું. હાઉ ડુ યુ ડુ ને આપણે કઈ લાગે વળી? ઈ એની ફેક્ટરીનો માલ છે. લંડનમાં એક ભાઈ મને પૂછ્યું તો, મને કે વિજયભાઈ વોટ ઇઝ ધીસ? હાડુભાઈ. હાડુભાઈ આપણી ફેક્ટરીનો માલ છે. પાટલા હાઉ હાડુભાઈ, ત્યાં તો હું અંકલ ને આંટી બે જ છે. મને કે વોટ ઇઝ ધીસ? હાડુભાઈ. હાડુભાઈ ઇઝ ડેફિનેશન. મેં કીધું એક દુકાનમાંથી 2 જણા છેતરાણા હોય ને, અને અમારે ઇન્ડિયામાં હાડુભાઈ કહે છે. જે બેનું નથી ભણ્યા ને માતાજી સુખી રાખે, પણ એને અંગ્રેજી ન બોલવું. એક બેન તૈયાર થઈને બહાર જતા હતા, મેં પૂછ્યું, મેં કીધું કઈ બાજુ ઉપડા? મને કે બેનપણીનું વેલ્ડિંગ છે ને. મેં કીધું વેલ્ડિંગ નો કહેવાય, વેડિંગ કહેવાય. મને કે તમને શું ખબર પડે, બીજી વખત છે ઘર ગણ્યું. મેં તો વેલ્ડિંગ રાખો. ઘર ગણ્યા પછી વેલ્ડિંગ જ હોય. એક ભાઈ મને કે વેલ્ડિંગ અને વેડિંગ માં શું ડિફરન્સ? મેં કીધું બહુ જાજો નથી, સમજાય તો તમારા ભાઈ, બાકી મારા ભાઈ. મેં કીધું વેલ્ડિંગમાં પહેલા તણખા જરે પછી જોઈન્ટ થાય, વેડિંગમાં પહેલા જોઈન્ટ થાય. मन मचल के मोर होना चाहिए, आनंद का एक दौर होना चाहिए. अभी तो बहुत कुछ सुनाना है बाकी, आपकी तालियों में जरा जोर होना चाहिए साहब. नबड़ी ताली हमने नो फावे, सौराष्ट्र वाला ने काठियावाड़ वाला ना नो हाले. मुंबई अमदावाद बाजू जाओ तो हाले. नहीं जा
ન્યા હાલે, પણ આપણે તો સાહેબ એ ધરતીમાંથી આવ્યા છે. આપણે તો એ ધરતીમાં બેઠા છે સૌરાષ્ટ્રની, કે જ્યાં ભગવાન સોમનાથ દાદાની ધરતીમાં આજ બિરાજમાન. આજ ખરેખર મનોજભાઈનો MB ફિલ્મ્સનો આભાર વ્યક્ત એટલે કરું છું કે આ ગમે એ બીજા રાજકોટ, અમદાવાદ ગમે એ હોલમાં, ઓડિટોરિયમમાં શો થઈ શકતો હતો, પણ આજે મહાદેવના સાનિધ્યમાં રાખ્યો છે અને બ્રાહ્મણનો દીકરો છું. જો કદાચ ન કહું ને તો મને આ થોડીક ઉણપ લાગે કે कृपा सिंधु तेरी कृपा चाहता हूँ, किए हुए कसूर की क्षमा चाहता हूँ, आधी बीती है जिंदगी उधारी में, अब जिंदगी में कुछ जमा चाहता हूँ, અને बहुत हो गई बेफिजुल बातें, अब जपे जाप सोमनाथ महादेव तुम्हारी जुबा चाहता हूँ. લાઈવ માં મૂક્યો છે ને મનોજભાઈ, એટલે આજે 2-4 વાતો એવી કરવી છે. એક ભાઈ મને કે તમારા ઘરની બાજુમાં કોઈ લાંબી બાઈ રહે છે. મેં કીધું લાંબી બાઈનું વળી તારે શું કામ છે? મને કે ડોક્ટરે કીધું છે કે મેલેરિયાથી બચવા લાંબી બાઈના કપડા પહેરો. પછી કોકે ચોખવટ કરી કે આમ લાંબી બાઈના કે છે. હમણાં એક ભાઈ લેમ ચડાવતા હતા, અચાનક હું થયું બફાંગનાર રેઠે પડ્યો. એની વાઈફ ને એમથી શોટ લાગ્યો, તરત મોટરમાં નાખીને દવાખાને લઈ જતા હતા. અધોચારે બેઠો થયો, મને ક્યાં લઈ જાવ છો? એ બાઈ કે તમે લેમ ચડાવતા હતા, શોટ લાગ્યો છે, દવાખાને લઈ જાય છે. કાંઈ શોટ બોટ નથી લાગ્યો, મારીને મારી બગલ હું ગાઈ ગઈ હતી. કેટલા દીથિયા નાયો નહીં હોય. એક બેન બસમાં 6 છોકરા લઈને ચડ્યા ને, કંડક્ટરે કીધું કે બેન અડધા ઘરે મૂકીને આવતા હોય તો. ત્યારે ઓલા બેન એટલું બોલ્યા કે સાહેબ અડધા ઘરે જ મૂકીને આવી છું. પછી કંડક્ટર થી નવરાણું કે બેન મારા ભાઈ ધંધો શું કરે કે ઝેરોક્સ નો. તો સાચું છાપી જ નહીં ખાશે. બેન બસમાં 3 છોકરા લઈને સીડ્યા. કંડક્ટરે કીધું કે બેન ટિકિટ, કે એક ટિકિટ આપો. ઓલા કંડક્ટર કે આ 3 છોકરાઓ ભેગા છે કે તમે 3 વર્ષના છોકરાની ટિકિટ લ્યો ને, તો કે આ પોણા 2 વર્ષનો છે, આ 2 વર્ષનો છે ને આ 2.5 વર્ષનો છે. કંડક્ટર કે ટિકિટ બેન નો લેવી ના પાડી દેજો, હું સંસારી છું. 3 મહિનાના ફેરે છોકરા ન હોય. પછી ઓલી બાઈએ કીધું કે આ મારી દેરાણીનો છે, આ મારી જેઠાણીનો છે ને આ મારો છે. તું નો સમજે મારો શું વાક? બેનો ગમે ત્યાંથી રસ્તો કાઢી દો. આપણા પુરુષોનું કામ નથી, આપણે તો બધા જેઠાલાલ જ છીએ. પણ પાછા જરે હરેક જેઠાલાલમાં એક હૃદયમાં બબીતા તો છે જો એને. અને પાછી મારી દીકરીઓ બધી પાછી દયા જ છે, હાવ એ હાવ ભોળી જ છે. એને એમ કે અમારે આને કઈ ખબર નથી પડતી એમ. પણ આ મોટો કવાજી છે. એમાં હું કાયમ કહું છું માણસનો વાક નથી, યોગ એવો આવ્યો છે પરેશભાઈ. ટેકનોલોજી એટલી બધી આગળ વધી છે. હું ફર્સ્ટ ટાઈમ અમેરિકા ગયો ને, એક ભાઈ મને કે હવે અમેરિકામાં ઈમેલ થી લગ્ન થાય. મેં કીધું બહુ સારું કહેવાય, ભારતમાં હજી ફિમેલ થી થાય છે. મને 6 મહિના બોલાવ્યો તો 15 દીમાં રિટર્ન કર્યો. અમેરિકા ગયો ને પછી ત્યાંથી અહીંયા આવ્યો ને પછી ખબર પડી કે ઇન્ડિયામાં નહોતા હાલે એવા ને. ઈ શિકાગોમાં, ન્યૂ જર્સીમાં ને એટલાન્ટામાં મેળાવો. સાહેબ સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન અમારા. સાહેબ આખા વિશ્વમાં ફરી લ્યો, ભારત જેવો આનંદ એકય દેશમાં નથી સાહેબ. ભલે આપણે અહીં ગારિયા નાખે. ભાઈ મને કે મારી પત્ની રોજ 200 રૂપિયા માગે, રોજ 200 રૂપિયા માગે. મેં કીધું રોજ 200 રૂપિયા ને કરે છે હું? મને કીધું કોક દી દઈએ તો ખબર પડે ને. તે અભાગ્યા દીધા જ નથી તો બાઈ બિસાડી રોજ જ માગે. હમણાં એક નેતાજી ભાષણ કરતા હતા કે હીરા હીરે કો કાટતા હે, લોહા લોહે કો કાટતા હે. એમાં નેતાજીને આવીને કૂતરું કહ્યું.
વાત બહુ ઝીણી છો, પકડાય એનો જ આનંદ છે. એક બેને બહુ સોનું પહેર્યું હતું. મેં કીધું સસરાનો માલ લાગે. મને કે નાના બગસરાનો. હમણાં બે બહેનો વાતો કરતા હતા. એક બેન કે મારા પતિ તો દેવતા છે, બીજી કે હાય હાય મારા જીવતા છે. બે બહેનો વાતો કરતા હતા ને બે પુરુષો વાતો કરતા હતા. એક જણો કે મારી પત્ની તો દેવી છે, બીજો કે મારે દેવી કોઈ લેવું તો જોઈએ ને. આ બહેનોને મારી વિનંતી છે, અમુક ઉંમર સુધી પાણીપુરી ખાવી. મોઢામાં ફર્નિચર ન હોય પછી એને ચણા ને બટેટા ને એવું ખાઈ લેવું. પાણીપુરીનો આગ્રહ ન રાખવો. પછી મોઢામાં દાંત ન હોય પાણીપુરી ખાય ને એટલે સામે વાળાને પાણી પાણી ફરી મૂકે. અમુક ઉંમર પછી દાંડિયા ન રમવા. ડાયાબિટીસમાં શરીર આ થઈ ગયા હોય અને નાની નાની દીકરીઓ રમતી હોય ન્યા વસે માં કાઢીને કલ્યાણી કરીને પડ્યો. ચોમાહામાં ડેટકા જેમ વિચાર કરે કે આ બહેનો પગ માથે પડ્યો છેલ્લું ચોમાહું છે, એમ નાની નાની દીકરીઓ વિચાર કરે કે આ આંટીનો પગ માથે પડ્યો છેલ્લી નવરાત્રી છે. રમે એનો વાંધો નથી. બે વિભાગ રખાય, એક પાતળા વિભાગ. સારું રમતા હોય એને તો વાંધો ન આવે. ખરેખર જીવનમાં કોઈને નડો નહીં ને એ જ બહુ મોટી સમાજ સેવા છે. એક મને હમણાં જ 2 દી પહેલા જ એક દુહો લખ્યો, મને ખૂબ ગમે છે મનોજભાઈ, એટલે કહું છું કે ડેલીમાં એકલો છું અને ડાયરો ભરચક લાગે છે. ડેલીમાં એકલો છું અને ડાયરો ભરચક લાગે છે. ટેરવે બેરખો ફરે છે અને ભીતર અવાજ વાગે છે. ડેલીમાં એકલો છું, ડાયરો ભરચક લાગે છે અને ટેરવે બેરખો ફરે છે, ભીતર અવાજ વાગે છે. અને હવેની કડી બહુ સુંદર કે ખરલમાં ઘૂંટાય અને ખમતીધર થયો છું. જે ઘૂંટવાની વસ્તુ હોય ને એને ખરલ કે ખરલમાં ઘૂંટાય અને ખમતીધર થયો છું. હવે ખોખારો પણ હાવજની ત્રાળ લાગે છે. હવે ખોખારો પણ હાવજની ત્રાણ લાગે છે અને છેલ્લી કડીમાં પ્રાણ પૂરી દીધા છે. ખેતરની માટી જાણે ખમકારા કરે છે. ખેતરની તમે કદાચ તમારા બેડરૂમમાં 50 લાખનો માર્બલ નખાવો અને માર્બલમાં તમને આનંદ ન આવે, ઈ તમે ખેતરના ઢેફાની માટીમાં જઈને બેહો ને સાહેબ, ઈ આનંદ તમને ન્યા આવે. એટલે આ મેં કડી ઉમેરી છે કે ખેતરની માટી જાણે ખમકારા કરે છે. ખેતરની માટી જાણે ખમકારા કરે છે અને વાવણી ટાણે પણ દંડવત અને નમાજ લાગે છે. આ મારા સૌરાષ્ટ્રના શબ્દો છે. આ બધું છે ને કાઠિયાવાડી સાહિત્ય છે. થોડું અઘરું છે સમજવું, પણ સમજાય પછી મજા બહુ આવે. મારા મિત્રનો પગ લીલો થાય, ગોઠણેથી ઘૂંટણ સુધી લીલો થાય. ડૉક્ટરને બતાડ્યું પગ લીલો થાય છે. ડૉક્ટર કે કપાવો પડે, પ્લાસ્ટિકનો નાખ્યો, જયપુરનો લીલો થાય. ડૉક્ટર આગળ ગયા, જયપુરનો લીલો થાય છે. પછી ડૉક્ટરે ફાઇલ ચેક કરીને કીધું કે આમાં બીજું કાંઈ નથી, લુંગીનો કલર જાય છે. પગ કપાવી નાખ્યા પછી ખબર પડી કે હું બદલાવું જોઈએ. સમયે ખબર પડી જાય ને એનો જ આનંદ છે. હમણાં ઓલી બાયુ આખું પહેરે એને શું કહેવાય? આ વન પીસ. પાતળા વન પહેરું તો સારું લાગે, પણ અમુક બહેનોના શરીર એવા હોય ને એ વન પીસ પહેરે એટલે આપણને એમ થાય ગુણિયામાં દબાવીને રૂ ભર્યું હોય. આ પ્લાઝો એટલે શું છે? 60 વર્ષ પહેલા ભાભાનો લેંઘો હતો એને કલર કર્યો છે. એ આ પ્લાઝો બેનો પહેરે છે. અપડેટ થયું છે બધું જૂનું જ. બસ સ્ટેન્ડમાં અમથે એક ભાઈને મેં પૂછ્યું ને, મેં કીધું આ બસ ક્યાંની? મને કે બસ સ્ટેન્ડની. મેં કીધું એ તો મને ખબર હોય, જાહે કઈ બાજુ? મને કે ટિકિટ લ્યો એ બાજુ. મેં કીધું એમ નહીં, બોર્ડ શેનો માર્યો? મને કે પતરાનો.
પછી મારાથી ન રહેવાનું. મેં કીધું આ બસ ધારી જાહે, ધારી મને કે ડ્રાઈવરે નહીં પીધો હોય ધારી જાહે, બાકી અણધારી જાહે. છેલ્લે સુધી હરખો જવાબ ન દીધો. હમણાં મારે મનોજભાઈ પ્રાર્થના સભાનો પ્રોગ્રામ હતો, મેં મારા મિત્રને કીધું હાલો મારા ભેગા. હું તે પ્રાર્થના સભામાં મારા ભેગો આવ્યો. મને કે વિજયભાઈ આની પહેલા પ્રાર્થના સભામાં આવ્યો તો ત્યારે આ ભાઈ ગુજરી ગયા હતા, એની પહેલા આવ્યો તો ત્યારે આ ભાઈ ગુજરી ગયા, આજે આવ્યો તો ત્યારે આ ભાઈ ગુજરી ગયા. કે એકને એક ભાઈ મને કે 3 વખત ગુજરી જાય છે. પછી મેં એને ચોખવટ કરી કે આ તો હોલવાળાનો ફોટો છે, આ ગુજરી ગયાનો ફોટો આગળ રાખ્યો છે. હોલવાળાનો ફોટો માર્યો તો એને એમ કે આની પ્રાર્થના સભા છે. સમજાઈ જાય એનો જ આનંદ છે. હમણાં ઘરવાળી ભાઈ બેઠા હતા ને, તેની ઘરવાળી કીધું તમે મારા પહેલા તો બહુ વખાણ કરતા હતા, તું અંગુર રબડી જેવી છો, તું બાસુંદી જેવી છો, રસમલાઈ જેવી છો, હવે કેમ વખાણ નથી કરતા? એનો ઘરવાળો કે દૂધની આઈટમ જાજો ટાઈમ ન હાલે ને. ખરેખર સમજાઈ જાય એની મજા છે. વાત બહુ ઝીણી છે. અને હું તો કાયમ કહું છું, માણાનો વાક નથી, યુગ એવો આવ્યો છે. કોણ કોને છેતરી જાય છે. હમણાં બોર્ડનું રિઝલ્ટ હતું ને, તો એક ભાઈ રિઝલ્ટ લેવા જતો, એને મિત્રે કીધું મારું રિઝલ્ટ લઈ આવજે, પણ એક કામ કરજે, હું એક વિષયમાં નપાસ થયો ને તો એમ કહેજે કે એક વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. 2 વિષયમાં નપાસ થયો તો એમ કહેજે 2 વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. મિત્ર રિઝલ્ટ લઈને આવ્યો, આ બાપ દીકરો બેઠા હતા, પૂછ્યું કે હું થયું? ઓલો કે સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. બોમ્બેમાં મેં જોયું છે 90 વર્ષે વસંતભાઈ બર્થડે ઉજવે છે. ઉજવે એનો આપણને પ્રોબ્લેમ નથી, પણ એક તો બાપાને દમની બીમારી હોય અને 4 જણા ધરાર ખેંચી આવે, સરપ્રાઈઝ સરપ્રાઈઝ. બાપો કે આગળ આવે 20 મીણબત્તી તો એમ નમ ઠાર નાખે, દમની બીમારી હોય તો. યાર ડોહી બોલે લે ઓલવી નાખી. ઓલવી નથી, તારા બાપને દમની બીમારી છે. ઓલવશે 200 ડઝન મગાવી પડશે. મને બાપા ઘોડા ઉપર ઊંધા બેઠા હતા. મેં કીધું ઘોડા ઉપર ઊંધા કાં બેઠા? મને કે ઘોડો હોનાની વીટી ગળી ગયો. ગુલાબજાન બારોટની એક ગઝલ યાદ આવે છે કે હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદરને ઉછાળો નહીં, મીદડીને માળો નહીં, ક્યાંય અંશ કાળો નહીં, કુવારાને હાળો નહીં, કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કોટ ઉપર સાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કેડાને પાન નહીં, કરજમાઈને માન નહીં, ડુંગરા નરમ નહીં, ગુલ્ફી ગરમ નહીં, પાપીને ધર્મ નહીં, નગ્નને શરમ નહીં, ફળ ફૂલમાં હાથો નહીં. હવે જેટલા બેઠા ને એટલા તાળી પાડો તો કઈ વાંધો નહીં. હો સાહેબ, આ તમારી દાદ છે ને અમને જીવાડી દે છે. તમારી દાદ જે છે ને એ અમને જીવાડી દે છે. આ અને વાહ બે અંદરથી નીકળે છે સાહેબ. બજારમાં ક્યાંય ગોતવા જાવ ને તો આ અને વાહ ન મળે. કોઈને તમે બંદૂકની ગોળી રાખીને એમ કહો કે આને દાદ દે તો એ ન મળે સાહેબ. અમારા એક કવિ દાદ બાપુની રચના છે કે ગેંગે ફેફે કરવાથી કાંઈ ન વડે, ગેંગે ફેફે કરવાથી કાંઈ ન વડે, 2 ઘડી મર્દોનો શણગાર સજી લ્યો ને તો મજા આવે સાહેબ. કઈક મર્દાનગી વાળું માણસ જીવન જીવી લે. આ ભારત વિશ્વ વિકાસ પરિષદ, હિન્દુ પરિષદ જે આ કાર્ય કરે છે ને, બીજા ઘણા મંડળો છે, પણ સાહેબ હું તમને 100 સલામ કરું છું કે આ તમારું હિન્દુ વિશ્વ પરિષદ છે ને, એ ગાયુને કતલખાને જવાથી બચાવે છે સાહેબ. આ મંડળ છે જેનામાં હિન્દુ તત્વ હોય ને, એ સાહેબ કોઈ દી ગાયને કતલખાને જવા ન દે. પણ અત્યારે મેં કીધું ને કે માં રહી જ નથી. ગાય મામાં રસ નથી. સિનેમામાં છે, પનામામાં છે, ચશ્મામાં છે. એક ભાઈને નજીકના નંબર આવ્યા ને તો પગમાં પ્લાસ્ટર આવ્યું. મેં કીધું કેમ પગમાં પ્લાસ્ટર આવ્યું? મને કે નજીકના નંબર આવ્યા ને એમાં પગમાં પ્લાસ્ટર આવ્યું. લાલ ટી શર્ટ વાળા ભાઈ, ખાસ તમને અર્પિત કરું છું. મેં કીધું નજીકના નંબર ને પગને કોઈ લાગે વળગે? મને કે અગાસી માથે બેઠો બેઠો બીડી પીતો હતો, બીડી નીચે નાખી પગેથી ઠારવા ગયો. સરદારજી 30મે માળે કામ કરતા હતા, ન્યા જઈને કોઈ રાઈડ પાડી, ઓ મખનસિંહ
तुम्हारी लड़की भाग गई, सरदारजीए 30મે માળે ઠેકડો માર્યો. 20મે માળે પૂગ્યા ને ત્યારે યાદ આવ્યું મારે છોકરી જ નથી. 10મે માળે પૂગ્યા ત્યારે યાદ આવ્યું લગ્ન જ નથી થયા. હાવ નીચે પડ્યો ત્યારે યાદ આવ્યું મારું નામ ક્યાં મખનસિંહ છે, હું તો ગુમાનસિંહ છું. કોકના નામ પર ઠેકડો ઠપકાર્યો. બેનો ખરેખર સુંદર છે જ, એને બહુ કઈ બ્યુટી પાર્લરમાં જવાની જરૂર નથી. મારી વિનંતી છે. ભાઈ મને કે બેનો ગલઢા થાય એમ વધારે શું કામ બ્યુટી પાર્લરમાં જાય? મેં કીધું વર્ષો જૂનો રિવાજ છે, ગાડી જેમ જૂની થાય એમ ગેરેજમાં વધારે જાય. પછી 60 વર્ષે એને આઈબ્રોનો વિચાર આવે. હવે રેવા દે આ ધંધો. હમણાં એક બેન જનરલ સ્ટોરની દુકાને જઈને દુકાનવાળાને ગગલાવા માંડ્યા કે દુકાનમાં આવા ખરાબ ચિત્ર રાખો છો? દુકાનવાળો કે બેન અરીસો છે. તમે જ દેખાવશો. માણા પોતે જો સંસ્કારી હોય ને તો દુનિયા આખી સંસ્કારી જ છે. પોતે જો ચારિત્રવાન હોય તો દુનિયા આખી ચારિત્રવાન જ છે સાહેબ. ગુણ જ કોકના લીધા જેવા છે, અવગુણ તો આપણામાં જેટલા છે કે બીજાના શું એક્સેપ્ટ કરવા સાહેબ. પરમદી મારી આગળ એક જણો આવ્યો, મને કે વિજય રાવલ એટલે બ્રાહ્મણ છો? મેં કીધું હા. મેં કીધું તમે કેવા? મને કે હું સોની છું. મેં કીધું બરાબર, બોલો ને શું કામ હતું? મને કે હમણાં ગ્રહો બરાબર નથી હાલતા, એક દોરો કરી દો ને. કીધું એક કામ કરો, એક દોરો તમે કરી દો, એક હું કરી દઉં. આમાં દોરા જ કરવા છે. મારો દોરો સસ્તા નો થાય, નાડા ચડીનો. ખરેખર માણા બુદ્ધિના ગારિયા એવા કરે છે. હમણાં એક વાઈફે માવતર ગઈ ને તો માવતરેથી હસબન્ડને ફોન કર્યો, હાલો ક્યાં છો? એનો ઘરવાળો કે ઘેરે જ છું. બાઈ કે ઘેરે હોય તો મિક્સર ચાલુ કરો. અને તરત મિક્સર ચાલુ કર્યું. બીજે દિવસે પાછો હાંજે ફોન કર્યો, ક્યાં છો? એ કે ઘેરે જ છું. ઓલી બાઈ કે ઘેરે હોય તો મિક્સર ચાલુ કરો. પાછું મિક્સર ચાલુ કર્યું. આવું 7 દી આવેલું. બાઈને વિશ્વાસ આવી ગયો કે હું માવતરે ગઈશ તો આ ક્યાંય રખડવા નથી જતા. 7 દી પછી બાઈ માવતરેથી આવી, નોકર પોતા કરતો હતો. નોકરને પૂછ્યું કે સાહેબ ક્યાં? નોકર કે સાહેબ તો 7 દી થી આ મિક્સર લઈને બાઈને ગયા છે. જ્યાં ફોન આવે ને પિન ભરાવે. જન્મજાત બુદ્ધિશાળી છે ને. આ બનેલી એક ઘટના મનોજભાઈ કહું. લંડનની અંદર એક ભાઈ મને મકાન બતાવ્યું. મને કે વિજયભાઈ 3 મિલિયનનું મકાન છે અને એમાં ખાલી મેં 10,000 પાઉન્ડનું તો લેટ્રિન બનાવ્યું છે. મેં કીધું ભાઈ સંપત્તિ હોય તો માણસ બનાવે, કઈ બહુ મોટી વાત ન કહેવાય. મને કે એમ નહીં, 10,000 પાઉન્ડ એટલે ત્યારે 104 રૂપિયા પાઉન્ડનો ભાવ હાલતો હતો. મને કે 10,000 પાઉન્ડ એટલે કેટલા થાય તમારે ઇન્ડિયાના ખબર છે તમને? મેં કીધું નહીં. મને કે 10 લાખ રૂપિયા થાય તમારા ઇન્ડિયાના. તમારે ઇન્ડિયામાં તમે 10 લાખનું સંડાસ જોયું છે? મેં કીધું આ મને કહેતો તો એનો વાંધો નહોતો, મારે ઇન્ડિયાને કહેવા માંડ્યો અને મારી ચોટલી ખીતો થયો. મેં કીધું આ તારું કેટલાનું છે? મને કે 10 લાખનું. મેં કીધું આ અમારા સૌરાષ્ટ્રમાં વીઘાનો 1 કરોડ રૂપિયો હોય ને એમાં ડબલું લઈને બેઠો હોય. અને તારે તો આમાં એક, અમારે તો ચારેય ખૂણે એક એક બીડીયું ટેકવીને બેઠા હોય. કાંતિભાઈના ખેતરમાં મજા ન હોય, મગનભાઈના ખેતરમાં. આન રખો, બાન રખો, બાइबल और कुरान रखो, गीता का भी ज्ञान रखो, પણ दोस्त दिल में हिंदुस्तान रखो. સાહેબ આપણા ઇન્ડિયા જેવો કઈ દેશ નથી. તમે અમેરિકા જાઓ, લંડન જાઓ, ટોક્યો જાઓ, જાપાન જાઓ, ગમે ત્યાં જાઓ, પણ તમને ઇન્ડિયામાં જે શાંતિ મળશે ને સાહેબ, વિશ્વ આખામાં તમે ફેર્યા પછી પણ એવી શાંતિ બીજે ક્યાંય નહીં મળે. ભલે આપણે વચ્ચે આ મશીન શોધ થઈ હતી, ટોક્યો વાળાએ શોધ કરી હતી, ચોરી પકડાઈ જાય. અમેરિકામાં મૂક્યું 1 કલાકમાં 27 ચોરી પકડાણી. પછી યુકેમાં મૂક્યું 1 કલાકમાં 12 ચોરી પકડાણી. મશીન ઇન્ડિયામાં મૂક્યું 1 સેકન્ડમાં મશીન જ ચોરાઈ ગયું. એ આપણી મજા નોખી છે. પ્રોગ્રામ ચાલુ થવાનો હતો ને પરેશભાઈ, પેલા હું બાયણે હોલની બાયણે ઊભો હતો. એક ભાઈ મને પૂછ્યું, મને કે 2000 ના છૂટા છે?
એટલે મેં કીધું ભાઈ 2000 છૂટા નથી, પણ એ પૂછીને તમે મને જે રિસ્પેક્ટ આપી છે ને, જો અહંકાર માણસને પોતા ઉપર આવે. ઘણા નથી બહુ અહંકાર કરતા. હું નો હોત તો કાંતિભાઈ ના લગ્ન નો થાત. હવે તું નો તો તારા બાપ ના થઈ ગયા ને, કાંતિભાઈ ના નો થાય. રામ નહોતા તે દી આ જગત હાલતું, કૃષ્ણ નહોતા તે દી આ જગત હાલતું. અને સાહેબ હું તો કાયમ કહું છું, હું જે ભૂમિમાંથી આવું છું ને, નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિનારી જાડી છે, ડુંગરા ખૂંડે ડાલા મથોઈ ડણક મારી કાઠિયા વાડી છે, અને વીરપુર સતાધાર અને પાડિયાદ અને બગદાણા જ્યાં હરિહરની આકલું થાતી, ઈ રોટલો પણ મારો કાઠિયા વાડી છે. અને હવે નીકળી બહુ સુંદર કે દાતાર ભગત અને સુરવીર વાળા પાછા સુદામાને કેમ ભૂલાય? દાતાર ભગત અને સુરવીર વળી પાછા સુદામાને કેમ ભૂલાય? મરી જાવું પણ માગવું નહીં, ટેક મારી કાઠિયાવાડી છે સાહેબ. હિન્દુસ્તાન વાળા મરી જાય પણ કોઈ આગળ માગે નહીં સાહેબ. આપણે જે છે ને કંઈક આપણું રતન જ નોખું છે સાહેબ. અને એમાંય હું તો કાયમ કહું છું, માણાનો વાક નથી, યુગ એવો આવ્યો છે, અપડેટ થયું છે ને બધું સાહેબ. આ બધું સાંધા તોડિયા પાદરા વાળા એ વર્ષોથી આ ગવાતું હતું, પણ એમાં અપડેટ થયું, માર 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 એટલે માણાને મજા આવી. બાકી આ છંદ વર્ષોથી, આ 30 વર્ષથી આ ભીખુદાનભાઈ બોલતા હતા, પરેશભાઈ, પણ એમાં અપડેટ થયું ને એટલે અપડેટની મજા છે. બાકી આ સાંધા તોડિયા પાદરા વાળા બાગ છૂટા ઘોડેથી એ 30 વર્ષથી સાંભળતા હતા. આજના યંગ જનરેશનને એમાં માર માર આવ્યું ને એટલે મજા આવી. બાકી મોરબની થનગાટ કરે આજથી 50 વર્ષ પહેલા મેઘાણીએ ગાયું હતું સાહેબ, એની સમાજે નોંધ ન લીધી, પણ ખાલી 5 જ વર્ષ પહેલા રામલીલામાં ઓસમાણભાઈએ ગાયું ને તો યંગ જનરેશન એની નોંધ લીધી. શું કામ? અપડેટ થઈને આવ્યું છે જૂનું જ આપણું, પણ અપડેટ થઈને આવ્યું છે ને એટલે આપણને ગમે છે. માણા ભલે જૂનો હોય, લુગડા એને નવા કોટ સૂટ પહેરાવી દઉં ને એટલે મજા આવે. કારણ હું અપડેટ છે કે ભાઈ 4000નો કોટ સૂટ સીડાવ્યું ને પહેલી જ વખત પહેરીને નીકળો. મેં કીધેલા વાર નહીં, તહેવાર નહીં, લગ્ન નહીં, હાવ અમથી અમથા. મને કે 4000 રૂપિયાનો કોટ સૂટ હજી પહેલી જ વખત પહેરી નીકળો ને, કાગડો ચેરીકો. મને કે માતાજીની દયા કેવી, ટાણે બગાસું આવી ગયું. જીવનમાં કોટને કેટલું માહિતી આપતો હોય છે. આ ઓલો છોકરો છોકરીને કાર્ડ દે દિવસ કયો કહેવાય? આ વેલેન્ટાઇન ડે. એક છોકરી વેલેન્ટાઇન ડે દી ગિફ્ટની દુકાને જઈને કહે કે એવું કાર્ડ આપો કે હું તને ફક્ત ને એકને જ પ્રેમ કરું છું. ઓલો કે ભાઈ એવો કાર્ડ તો સ્ટોકમાં આવ્યું હતું પણ ગોતવું પડશે. એટલે 15 મિનિટ ગોઈતું, પછી ઓલો કે આ છે. ઓલી છોકરી કે 2 ડઝન આપો. આ પકડાય એની જ મજા છે. નબળા વિચાર વાળા છે ને એને આપણા લગ્નમાં આમંત્રણ ન અપાય. આપણા ફેરા હાલતા હોય ને જમતા જમતા કે ટકશે નહીં. તને ટકવા બોલાવ્યો કે તોડવા બોલાવ્યો છે? હમણાં એક જણા લગ્નની પહેલી રાતે બે માણા પલંગ ઉપર બેઠા હતા ને, અને હું તો કાયમ કહું છું મનોજભાઈ કે લગ્નમાં આમાં જે વડીલો જે બધાય છે ને, બધાય ખાટી ગયા છે, બંધબાજી રહીમાં છે. આપણે જોઈ જોઈને ગુલા નીકળ્યા છે. લગ્નની પહેલી રાતે 2 માણા બેઠા હતા ને, તે એની પત્ની ને એના પતિએ કીધું કે ભાઈ આપણે જે કાંઈ જિંદગી હારે કાઢવી છે તો જે કાંઈ વિટમણા હોય કહી દે. ઓલી બાઈ કે ભાઈ બીજી કાંઈ વિટમણા નથી, પણ માથામાંથી વીક કાઢીને કબાટમાં મૂકી. ભાઈને એમ થયું કે આપણા ભાગમાં તાલી બાઈ છે, એક્સેપ્ટ કરી લીધું. 5 મિનિટ થઈ એટલે ડાબો હાથ કાઢ્યો પ્લાસ્ટિકનો, એ કબાટમાં મૂક્યો. 5 મિનિટ થઈ જમણો પગ કાઢ્યો, એ કબાટમાં મૂક્યો. આંખ કાઢી, એ કબાટમાં મૂકી. પછી એના ઘરવાળાને પૂછ્યું કે હનીમૂન કરવા ક્યાં જાવું? એનો ઘરવાળો કે મારે તો કબાટમાં જવું છે. અડધો સામાન તો ત્યાં મૂકી દીધો.
ડુપ્લિકેટના સાહેબ જમાના છે, આનો ભરોહો ન કરતા. એટલે એક છેલ્લી વાત કહી અને મારા શબ્દને વીરગતિ પ્રાપ્ત કરું કે 4 વસ્તુ એવી છે કે જગતમાં કોઈ દી જૂની નથી થતી. એમબી ફિલ્મ્સના માધ્યમથી આપને એમબી ફિલ્મ્સ તો હાસ્ય તો આપે જ છે, પણ સાહેબ આ એમબી ફિલ્મ્સ એવું માધ્યમ છે કે જ્યાં સંસ્કાર અને સંસ્કૃતિનું પણ અહીંયા જતન થાય છે. આ ચેનલની અંદર એક પણ નબળી વાત નથી આવતી. અહીંયા બાપ દીકરો આ ચેનલના ભેગા બેહીન પ્રોગ્રામ સાંભળી શકે, ભાઈ બહેન ભેગા બેહીન પ્રોગ્રામ સાંભળી શકે એવી ચેનલના માધ્યમથી મળ્યા છે. એટલે આ વાત કહેતા મને આનંદ થાય છે કે તમારા અને મારા મા બાપે આપણને 4 વસ્તુ એવી આપી છે કે કોઈ દી જૂની નથી થતી. હોનું કોઈ દી હળતું નથી, ગંગાજળ કોઈ દી ગંધાતું નથી. 20 વર્ષ પહેલા અર્ધવારથી ડબલું ભરી આવો ને આજ ખોલીને પીવો ને તોય ગંગા માની શીતળતા આવીને એવી હોય. કવિ એમ કે છે કે ગંગાજી ક્યાંથી નીકળ્યા છે તો કે સાપનો દુશ્મન ગરુડ, ગરુડના ઈષ્ટદેવ વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરને બાંધનાર રામ, રામના પત્ની સીતા, સીતાનું હરણ કરનાર રાવણ, રાવણનો દીકરો ઇન્દ્રજીત, ઇન્દ્રજીતના પ્રાણ હરનાર લક્ષ્મણ, લક્ષ્મણને પ્રાણ આપનાર હનુમાનજી, હનુમાનજી તેની ધજા ઉપર બેઠા અર્જુન, અર્જુનના સખા કૃષ્ણ, કૃષ્ણનો દીકરો પ્રદ્યુમન, પ્રદ્યુમનનો દીકરો અનુરુદ્ધ, અનુરુદ્ધના પત્ની ઓખા, ઓખાના પિતા બાણાસુર, બાણાસુર જેની વંદના કરે છે એ ભગવાન શિવ, શિવના પત્ની પાર્વતી, પાર્વતીના પિતા હિમાલય, અને હિમાલયની ગોદમાંથી જે આ ગંગાજી વહી જાય છે ને એ ગંગાની વાત કરી છે સાહેબ. આમ તાળી વ્યવસ્થિત પાડજો એટલે હું મને મજા આવે, કેમ કે તમારી તાળી છે ને એ અમને 1 મણ ઘી જેટલું કામ આપે છે. અને તમારી તાળીએ જ અમે આ ગામડા ફરીએ છીએ, નકર તો ઘેર ન બેહી રહી. પણ બીજાને છેતરી જાણું એવી અજબ ચાલાક તણી બુદ્ધિ મારે નથી જોતી. બીજાને હું છેતરી જાણું એવી અજબ ચાલાક તણી બુદ્ધિ મારે નથી જોતી, અને કોઈ ન જાણે એમ બીજાને હું છેતરી જાણું એવી અજબ ચાલાક તણું ડાપણે મારે નથી જોતું. પણ તાટથી થરથરતા હોય ઉઘાડા અંગ એના તમે ઢાંકી દેજો. આ નકામા મૃત્યુદેહની પાછળ ખડકાતું અમારે ખાપણ નથી જોતું. આ કવિતાનો મરમ સમજે નહીં, મળે નહીં અમને કોઈ દાદ દેનારા એવી બેકદર મહેફિલનું અમારે આમંત્રણ નથી જોતું. આમ તો છે ને, જો આ માયક હારા હોય તો ગાયકને મજા આવે, અને હાંભળવાળા લાયક હોય તો એથી અમને ઓર મજા આવે. કેમ કે માણસ 3 પ્રકારના હોય, એક વસ્તી જેવા હોય, એક પસ્તી જેવા હોય ને એક મસ્તી જેવા હોય. પણ મસ્તી જેવા બેઠા હોય ને તો પછી કદાચ 5 ભલે બેઠા હોય, પણ અમને અંદર જે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ જે અંદરથી છૂટે ને એ બીજે ક્યાંય ન છૂટે. પણ વાત હું એ કરતો હતો કે આ કઠણ યુગની માલપા કઠણ થઈને રહેવાની જરૂર છે, અને દાંત કાઢવાની જરૂર છે. આપણે ઘેર દાંત કાઢી જ નથી શકતા. અમે તો અહીંયા બોલી હઈ ગઈ છીએ, તમે તો બોલી નથી શકતા, એટલે તમારે દાંત કાઢવાના છે. જે ઘરનું છે ને એ બધું બહાર કાઢવાનું છે. પણ કેટલી વસ્તુ કઠણ છે. જો તમને મજા આવે તો દાદ આપજો, હાકલા મારજો, પડકારા કરજો. એથી તમને જો મજા આવે તો ખિસ્સામાં હાથ નાખજો. મેં એક જગ્યાએ આવી રીતે વાત કરીને તો એક જણા બીજાના ખિસ્સામાં હાથ નાખ્યો. એટલે ભાઈ મેં કીધું એમ નથી હાથ નાખવાના, ખાલી આનંદ કરવાનો છે. કેટલી વસ્તુ કઠણ છે. કાંકરેથી બળદ કઠણ, પંજાબી મરદ કઠણ, દિલના દરદ કઠણ, ચડી ગયેલા અડદ કઠણ, આંબલીના ઝાડ કઠણ, આબુના પાડ કઠણ, હાગના કમાડ કઠણ, અને અમારા હીરાવાળાના ઉપાડ કઠણ. અમારા હીરાવાળાનું ખબર જબરું હો. 5000નું કામ હોય 10,000 ઉપાડ માંગે. બોલો. અમે જે એક્સેલમાં હું કામ કરતો ભાઈ, એક્સેલમાં, એટલે એક્સેલમાં હીરાનું વેરિએશન ન આવે ને એટલે પછી આમ પરસેવો આપણે 80ની માઇલ પર પરસેવો મળે નીકળવા. એટલે મારી બાજુમાં જે ભાઈ બેઠો હતો ને એ આખો હીરો બગડી જાય ને એક્સેલનો, ત્યારે એની વહુનો ફોટો કાઢીને આમ ઘંટી ઉપર મૂકે. એટલે મેં કીધું ભાઈ આ તો ઓલો શેઠ જોઈ જાય ને ટીવીમાં તો આપણો અંગૂર લઈ લે. મને કે નહીં મારો હીરો બગડી ગયો છે. પણ મેં કીધું તો આ તને આ થાય હું, હીરો સુધરી જાય? મને કે હા, અને 10 મિનિટમાં હીરો સુધારી દે. પણ મેં કીધું આનું કારણ શું? મને કે હીરો ગમે એટલો હું ટેન્શનમાં હોઉં, પણ આ ફોટો જોઉં એટલે મને એમ થાય કે આ ટેન્શન કરતાં બીજું બધું ટેન્શન ઓછું છે. એટલે અમારા હીરાળાના ઉપાડ કઠણ, મકોડાનું મોઢું કઠણ, ચામડાનું જોડું કઠણ, વિફરેલું ટોળું કઠણ, કાઠિયાવાડી ઘોડું કઠણ, બોલે નહીં તો કાક કઠણ, પ્રીતમ વગરનો ફાક કઠણ, અનાજની કણી કઠણ, લુવારની તણી કઠણ, બેંકની હરાજી કઠણ. આ બેંકની હરાજી કઠણ કેમ?
આપણે જ્યારે નોટબંધીનું થયું ને નોટબંધીનું, કેમ કે નોટબંધીના વિસ્ફોટમાં કોઈએ ન અમને કીધું કે તમે મૂંઝાતા નહીં. નોટબંધીના વિસ્ફોટમાં કોઈએ અમને ન કીધું કે તમે મૂંઝાતા નહીં, એવી કોઈનામાં ચેલેન્જ નથી. ફોન તો અમારે ઘણાને કરવો હતો, પણ અમારામાં બેલેન્સ નહોતી. આમ બરાબર નોટની લાઈનમાં ઊભો હોય ને તો એક ભિખારી આવ્યો, આમ ઊભો રહ્યો. એટલે મેં કીધું ભાઈ અહીંયા આઠાનાય નથી, આગળ જા. થોડોક આગળ ગયો, આમ પાછો આમ થોડોક આગળ ગયો. તો કે ભાઈ તું જાની કે અહીંયા હવારના ઊભા લાઈનમાં આગળ જા. એમ કરતા આગળ આગળ જઈને 2 જણા છૂટા લઈને વયો ગયો. બોલો, બેંકની હરાજી કઠણ, જુગારની બાજી કઠણ. જુગારની બાજી બહુ કઠણ હોય. હમણાં ડેપામાં 5-6 જણા જુગાર રમતા હતા. એટલે જુગાર રમતા હતા એટલે પોલીસવાળા આવ્યા કે આ તમને કાંઈ શરમ થાય છે? આ ડેપો છે, ડેપો. 10,000 માણાની નજર તમારી સામે હોય છે અને તમે અહીંયા જુગાર રમો છો? તો કે સાહેબ કાંઈ બોલતા નહીં હો, અહીંયા જોઈ દો. સાહેબે જોયું તો શું છે? તો કાંઈ શું લખેલું છે? ખેલે ગુજરાત અને જીતે ગુજરાત. અને પછી સાહેબે દંડા લીધા તો હવે જીકે ગુજરાત. એમાંથી 2 જણા તો દોડીને સીધા પોલીસના ડબ્બામાં બેસી ગયા. અંદર બેસી ગયા તો ઓલા કે ભાઈ તમે કેમ અહીંયા બેસી ગયા? તો ગયા વખતે અમને જગ્યા નહોતી મળે. એટલે જુગારની બાજી કઠણ, બેંકની હરાજી કઠણ, અજ્ઞાનીઓની ખોપડી કઠણ. અજ્ઞાની માણસ હારો નહીં, જ્ઞાની માણસ હારો. ઘરમાં હાલે નહીં ધણી કઠણ. ઘણા બહાર મોટી મોટી મૂછ રાખતા હોય, આમ આપણને થાય કે વાહ મરદ વાહ. પછી આપણે એમ પૂછીએ ભાઈ તમારા બાઈઓ એટલે બધા બગ કરે છે, એને કંઈક કહેતા હો તો કે ભાઈ ન્યા હું ભલે સિંહ જેવો છું પણ ન્યા ન બોલાય. કારણ તો કે એ જગદંબા છે, ત્યાં ભલભલાથી નથી બોલાતું. અને કુટુંબમાં એક ખોપડી કઠણ. આપણા કુટુંબની અંદર એક ખોપડી એવી હોય ને તે આખા કુટુંબને ફેરવતી હોય. અને સમજ્યા પછી તમે તાળી ન પાડો ને તો તમારી ખોપડી કઠણ. હા બસ એમ દાદ આપતા હો તો મને મજા આવે એમ. કેમ કે આમ તો મનોજભાઈ અહીંયા છે, બાકી મનોજભાઈની સામે હું કોઈ કલાકાર નથી, કોઈ ચિત્રકાર નથી, કોઈ પત્રકાર નથી, કોઈ મોટરકાર નથી, કોઈ કથાકાર નથી, હું પાછો હાવ બેકારે નથી. 1 મહિનાની માલિપા આપણા 10 પ્રોગ્રામ આવે છે, 5 મોટા 5 નાના. મોટા પ્રોગ્રામ હું લેતો નથી એનું કારણ તમે એમ નહીં સમજતા કે અમને કોઈ બોલાવતું નથી. પણ મોટા પ્રોગ્રામ અમે કરવા જઈએ તો ત્યાં માયાભાઈ ને રાજભાઈ બેઠા હોય પછી અમને કોઈ ગણતું નથી, મનોજભાઈ સિવાય. અને નાના પ્રોગ્રામમાં અમે જાતા નથી, કારણ તો કે ત્યાં પેટ્રોલના થતા નથી. અને પેટ્રોલના ન થાય ને પછી અમે દિનેશભાઈ ઘેરે જતા નથી, કેમ કે ત્યાં કોઈ બાણી ઉગાડતું નથી. પછી હું બાણું ઉગાડે. એટલે સાંજની આરતીમાં ઝાલર શંખ નગારાનો વાગે તો આરતી હું કામની, અને અમારી પાસે હારી વાતું ન હોય તો વાતું હું કામની. બાપુ અમારે દુકાન હતી ને દુકાન, એટલે ત્યારે મને પહેલેથી આવું શીખવાનો શોખ બધો. એટલે હું દુહા લખ્યા કરું કે વાતું કઠણા એની ઘણી તાળીઓ કાળજા ફફડે, રાત કઈ કાળીઓ મરી ગયા ઢોર, રહી બે ચાર્યું કામ કોરા થયા, વેચાઈ ગઈ વાડીઓ રાતદી રૂંધાણા હોટલને બાકડે, મુખમાં ભડભડે ગાંઠિયા ફાકડે. એ પછી કોઈ ન ગણે ગામને જાપડે તેથી વાણીઓ કવરાવે, લેણાને ટાંકણે, દોયલા સમયમાં દીકરીઓ વરેની, કાળમાં વખતમાં કામ કોઈ કરે નહીં. એ ખંડેરા ભીતને ગારી કોઈ કરે નહીં, બળીને રાખ થઈ રાખ કાંઈ બળે નહીં. એ જતી સતીના ચીર કોઈ હરે નહીં, હોયમના નાકામાં હાંબેલા ઘરે નહીં, કપાળે સાંડલો અને મનોજભાઈ સિવાય મારો ધડો કોઈ કરે નહીં. એટલે મારા બાપા મને કે આ આપણો ધંધો છે, તું ધંધે ચડી જા અને આ દુહા લખવાનું બંધ કર. એટલે મેં 3 વસ્તુ કીધેલી. મેં કીધું એકવાર એવા મોટા પ્રોગ્રામ કરવામાં બહાર પડવું છે, અને બીજું મેં કીધું તમે મને ગોતવા આવશો કેમ કે આપણા એટલા પ્રોગ્રામ થાય, અને ત્રીજું મેં કીધું ટીવીમાં ન આવો ને તો તમે ફટ કહેજો મને. મનોજભાઈ મારું 3 સાચું પડી ગયું, પણ મારી શ્રદ્ધામાં થોડોક ફેર રહી ગયો. અમે સાવરકુંડલાથી રાતે આવતા હતા 6 જણા, એમાં વસ્ટમાં અમારું એક્સિડન્ટ થયું, 2 જણા મારી સંગીતવાળા મરી ગયા, અને ત્યાં ખાડામાં હું પડ્યો હતો, પગ બધું ભાંગી ગયેલું ને ખાડામાં પડ્યો હતો. એટલે મારા બાપુજીને ખબર પડી
કે પેલો છોકરો કહેતો હતો કે મારે બહાર પડવું છે, બહાર પડવું છે, પીડ્યો ખરો. એટલે એ ત્યાંથી ગાડી લઈને નીકળ્યા તો અહીંથી સવારે એમ્બ્યુલન્સ વાળાએ અમને સાવરકુંડલા લઈ ગયા. તો સાવરકુંડલા અમારે ટ્રીટમેન્ટ ન થયું એટલે અમને લઈ ગયા અમરેલીથી અહીં રાજકોટ લાવ્યા હતા. અને રાજકોટથી હું ભાનમાં આવ્યો એટલે મેં કીધું ભાઈ નહીં મને ભાવનગર લઈ જાઓ. એટલે મારા બાપા સાવરકુંડલા, અમરેલી, રાજકોટ અને ભાવનગર ગયા ને તે કીધું તો આ છોકરો કહેતો એ હાસું કે તમે એકવાર મને ગોતવા આવશો. અને સાહેબ તે દિવસે મેં ટીવીમાં આવી ગયા હતા. ગોળકાના ખાડામાં એક્સિડન્ટ થતા બેનું મરણ અને 2 ઘાયલ. એટલે સાંજની આરતીમાં ઝાલર શંખ નગારા ન વગે તો આરતી હું કામની. અમારી પાસે હારી વાતું ન હોય તો વાતું હું કામની. આ ઘરના કયામાં રહે નહીં એવી પત્ની હું કામની. આમ તો ઘરનું સારું માણસ હોય ને તો જીવવાની મજા આવે. કેમ કે આ રથના 2 પૈડા છે. નકર એક બાબા 80 વર્ષે એટલે ખુશી. એટલે મેં કીધું આ તમારા 80 વર્ષ થયા, તમને આટલી બધી ખુશી હે નહીં? અમે તો અત્યારે આવ અઠે ગઠે છીએ. મને કે ભાઈ એનું કારણ જાણવું હોય તારે ઘેરે આવવું પડે. તો મેં કીધું હાલો. એટલે હું ઘેરે ગયો. મેં કીધું આ મારે કાકીના તમે 80 વર્ષ સુધી કાંઈ બોલવાનું નહીં, કાંઈ ધડ નહીં, કાંઈ ધમાલ નહીં, આ છે હું? મને કે સાંભળી લે, પહેલી વાર જ્યારે મારા લગ્ન થયા ગામડાની માલપા, એટલે મારી બૈરી બરોબર અમારા ફળિયામાં પગ મૂક્યો અને 3જો દિવસ થયો હતો. એટલે કે હવે આજ નણંદને ભેં નથી દોવાની, આજ હું ભેં દોવા બેહું. એટલે બધાય ના પાડી કે બે તું નવી છો તારે ભેં ન દોવાય. છતાં ભેં દોવા બેઠી અને એ હાથમાં આંચળ લીધું અને ઘમ 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 ચાલુ કર્યું. એટલે ભેં એક પાટું માર્યું. એટલે આણે કીધું એકવાર, પાછું દોવાનું ચાલુ કર્યું, ઘમ ઘમ ઘમ, બીજું પાટું માર્યું. એટલે આણે કીધું 2 વાર અને ઘમ 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 દોવાનું ચાલુ કર્યું. આણે કીધું 3 વાર. એ ઊભી થઈ નવેલાની અંદર કવાડો હતો એ ભેંના માથામાં માર્યો. એ ભેં નૈયા પડી ગઈ. બસ આ જ જડીબુટ્ટી. તો મેં કીધું હવે શું થયું? મને કે હવે અમારા ઘરમાં કાંઈ પણ ધમાલ થાય અને હું બોલું એટલે હોંસરીમાંથી કે 1 વાર, 2 વાર, 3 વાર, હજી સુધી હું બોલ્યો જ નથી. એટલે મેલ મેલાના માળિયા બાગુના બગીચા પણ ભૂંડી મળે ભામી, નહીં તો હક નો આવે હામળા. હા, ઘરનું માણા જો સારું હોય તો જ મજા આવે ને, નગર મજા આવતી છે. હમણાં અમે સુરત હતા ને, સુરત એક નવું આપું તમને, લ્યો. એક ભાઈ આવ્યા, એક કંકોત્રી મારા ઘરના ને આપીને એક મને આપી. એટલે મેં કીધું ભાઈ અમે 2 ભેગા છે. જુદી કંકોત્રી. મને કે એમ નથી, અમારો ધમો ખરો ને. મેં કયો તમારો ધમો? એ કે તમે ગયા વર્ષે પ્રોગ્રામ કર્યો હતો એ. હા, તો મેં કીધું શું છે? તો કે એને આપણે છૂટાછેડાનો પ્રોગ્રામ રાખ્યો છે. અરે મેં કીધું છૂટાછેડાના પ્રોગ્રામ ન હોય, આ તમારું જોઈને બીજા કરશે. મને કે ના ના, હવે એ સીલો આવવાનો જ છે, હાલો જ આવે છે. અરે મેં કીધું ભાઈ તમે આ, મને કે નહીં ને બોલોમાં આવી કે, અને તમારે ભજન ગાવાના છે. હવે છૂટાછેડામાં આપણે શું ભજન ગાવા? ભાઈને મેં કીધું કરવું શું? મને કે જવું તો પડશે, આપણે સંબંધ હારા છે. એટલે અમે તો 2 ન્યા ગયા. હવે ન્યા ગયા તો 2 ગેટ, બૈરાને જુદું જવાનું, આપણે જુદું જવાનું. એટલે પણ મેં કીધું આ કાંઈ જુદું જુદું થોડા હાલે, ભેગા કઈ થાવ. મને કે મગજમારી નહીં કરવાની, આપણે છૂટાછોડાનો પ્રોગ્રામ છે. એટલે છૂટું છૂટું જ છે. મેં કીધું તમે તો હેરાન કર્યા મને. અંદર ગયા એટલે સ્ટેજ આખો બનાવેલો અલગ. મને કે સ્ટેજમાંથી તમે વયા જાઓ. એટલે અમે સ્ટેજમાંથી વહી ગયા. લેડીઝ આવ્યા તો નહીં એને ન્યા નહીં, એને આ સ્ટેજ ઉપર. અરે પણ મેં કીધું આ બધું આ જીવાળી ભોણિયો આવે ને એ 2 જુદું જુદું કર્યું. મેં કીધું આ હાલે કેમ? મને કે આપણે નવો સીલો પાડવાનો છે અને છૂટાછેડાનો પ્રોગ્રામ છે, એટલે આપણે બધું અલગ અલગ રાખ્યું, મારી નાખ્યા. મેં કીધું હવે આમાં ગીત આપણે ક્યાં ગાવા? પણ તોય અમારે તો ગાવા પડે ને. પછી અમે તો ચાલુ કર્યું, એવા ગવાય ને પછી. અને પછી મેં તો ગાયું ભાઈ, પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, બહુ રે સમજાયું તોય પંખી નવું પિંજરું માંગે.
એટલે ત્રણ જણે ઈશારો કર્યો. હા મેં લેડીઝને કીધું હવે તું ગા. લેડીઝે નથી ગાયું. ક્યા હુઆ તેરા વાદા वो कसम वो इरादा मिलने के तुम जिस दिन तुम्हें वो दिन जिंदगी का आखिरी दिन होगा क्या हुआ એટલે પાછું અમને ઈશા કર્યો તો અમે અહીં પાછું ગાયું. અચ્છા સિલા દિયા તુને મેરે પ્યાર કા અચ્છા સિલા દિયા તુને મેરે પ્યાર કા યાર ને હી લૂંટ લિયા ઘર યાર. ઉભો થઈને મારી પાસે આવ્યો. મને કે આ બંધ કરી દો. મેં તું કેમ? મને કે અમારા ઘરમાં ઈટ ડખો હાલે છે, આઈને એમાં જુદું અમારું થાય. પછી તો એ કાર્યક્રમ પૂરો ગયો એટલે સ્વાગત વિધિ આવી. એટલે મેં કીધું ભાઈ આમાં સ્વાગત વિધિ હોય? મને કે છે. એટલે મેં તો આમાં કરવાની કોની સ્વાગત વિધિ? મને કે જેણે આ સંબંધ કરાવ્યો હોય ને એ બધાને ખબર હોવા છતાં સંબંધ કરાવ્યો ને એની સ્વાગત વિધિ છે. એની સાલ વિધિ થઈ ને એ પાછા મુશે હાથ દઈને આમાં બેઠેલા, જાણે સારું કામ કર્યું એમ. અને પછી કે ભાઈ હવે આપણે ડિનર તરફ વળીએ. એટલે તો ત્યાં તો અમારે એક ભાઈ આવ્યા. મને કે બાપુ એ કે આ પાણીપુરી અહીંયા છે પણ પાણી મળતું નથી. આ પૂરી તો હું લઈને આવ્યો પણ પાણી. એટલે મેં પૂછ્યું ભાઈ પૂરી અહીંયા છે પાણી ક્યાં છે? એ કે ઓલા બાકડે રાખ્યું છે. ઓ મેં કીધું આ પૂરી ન્યા લેવા? મને કે બોલતા જ નહીં. છૂટાછેડાનો પ્રોગ્રામ છે, એ સીલો હાલવા આવવાનો છે એટલે આપણે બધું છૂટું છૂટું રાખ્યું છે. દાળ આમ ભાત આમ સંભારાને નોખા નોખા કર્યા. અને પછી તો અમે બહાર નીકળ્યા ને ત્યાં તો મોટી લાઈન લાગેલી. એટલે મેં કીધું આ લાઈન હે ની છે? મને કે ભાઈ જેણે સાંડલા કર્યા હોય ને એને 2% કપીને પાછા આપી દેવાના છે. પણ આ તો હાસ્ય છે. કેમ કે જેવું છે તેવું છે, તમને ગમે એવું છે. બાકી અમારે આમાંથી વેચવાનું નથી ને તમારે આમાંથી કાંઈ લેવાનું નથી. જેવું છે તેવું છે, તમને ગમે એવું છે. બાકી અમારે આમાંથી કાંઈ વેચવાનું નથી અને તમારે આમાંથી કાંઈ લેવાનું નથી. આ તો સજ્જન માણસ સમજી મારે 2-4 વાતું કરવી છે, નકર અહીંયા કોને ક્યાં ટાઈમ છે? અત્યારે ટાઈમ કોને છે લ્યો? પણ માણસ સામે વાતું થાય. એક ભિખારી હતો ને, ભિખારી એક દુકાનમાં ગયો કે શેઠ કાંઈક આપો નહીં. એટલે શેઠ લખતા હતા આમ કે શેઠ કાંઈક આપો નહીં. તો ઘડીક ઊભો રહે, મારો માણા આવવા દે. શેઠ પાછા લખતા હતા કે એ શેઠ કાંઈક આપો નહીં. એ કે ભાઈ ઘડીક ઊભો રહે, મારો માણા આવવા દે. અને ત્યારે ઓલા ભિખારી કીધું તો શેઠ તમે ઘડીક માણા થઈ જાવ નહીં. એટલે આ માણાની વાતું છે. ગાંધીગીરમાંથી હાવજ પકડે અને હાવજને અમદાવાદ ઝૂમાં લઈ જાય અને સાંજે એને 1 કિલો મટન આપે. એટલે ઓલો હાવજ કે આખી ભેંસને મારી નાખું, 50,000નું ભાણું હું જમું એ છું અને તમે આ મને 1 કિલો મટન આપો, તમને શરમ નથી આવતી? એટલે ઓલાએ કીધું કે જો ભાઈ કે 2 દિવસ તમને આ મળશે અને 3જે દિવસે તમને અમેરિકા લઈ જવા હે. તો ઓલો રાજીના રેડ થઈ ગયો. કેમ કે અત્યારે આપણે આ જ છે, રાજકોટવાળાને સુરત જવું છે, સુરતવાળાને અહીંયા આવવું છે, ગામડાવાળાને પાછું અમેરિકા વયું જવું છે. કેમ કે ગામ નાનું, ગોવાળ જાજા, આદમી થોડા ને કૂતરા જાજા, રહેતો કોઈ નહીં, નેતા જાજા, ખાવાના ફાફા, વાતે મોટા, કામ કરે કોક, મૂછે વળ દેનારા જાજા. એ 3,000ની વસ્તીમાં ડાયા ઓછા ને ગાંડા જાજા, મહેનત કરે એવા હા ઓછા ને મીંડી રમે એવા જાજા. એટલે અમેરિકા જવાનું. એટલે ભાઈ તો ખુશ થઈ ગયો કે વાહ ભાઈ વાહ, રાજીના રેડ થઈ ગયો કે ભાઈ અમેરિકાની ધરતી આપણને ક્યારે મળે. અને એને તો એ વિમાનમાં નાખીને લઈ ગયા અમેરિકા. અને ન્યુયોર્કની ધરતી હાવ 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 કરતો હાલ્યો આવે. અને પછી તો ભાઈ ત્યાં તો બધું નવું નવું. હાંજ પડી, મનોજભાઈ 1 ડઝન કેળા આવ્યા. આને થયું કે આ મારી સ્વાગત વિધિ છે. કેમ કે હું ઠેઠ કાઠિયાવાડમાંથી આવું એટલે આપણું માને છે. બીજો દી થયો, પાછા 1 ડઝન કેળા આવ્યા. અને 3જે દિવસે પછી સિંહથી ન રહેવાનું. એ સિંહને બોલ્યો કે હે, ધીસ ઇઝ નોટ માય લંચ ઓર ડિનર, આઈ એમ નોન વેજીટેરિયન. આ મારો ખોરાક નથી. હું ગાંધીગીરની માલપા એક બહેને મારી નાખું એ હું છું. ત્યારે ઓલાએ કીધું કે તમને તો અહીંયા કેળા જ મળશે. તો કારણ તો તમે જે ભારતમાંથી અહીંયા આવ્યા છો ને
એ વાંદરાના વિઝામાંથી આવ્યા છો. એટલે અમુક માણા ઉપરથી અહીંયા આવ્યા છે પણ એના વિઝા ફેર થઈ ગયા છે એ ખબર નથી. બોલો. પણ હમણાં એક જણો મારી પાસે આવ્યો, મને કે બાપુ હું હાવ હેરાન થઈ ગયો. મેં કીધું છું હું? મને કે 2 વાર લગ્ન કર્યા પણ હું ઠર્યો નહીં. એટલે મેં કીધું અમારા એક વારે માંડ થયા છે અને તારા 2 વાર છે ને તું ઠર્યો નહીં, વાંધો શું આવ્યો? મને કે પહેલી જે બાઈ હતી ને એ અડધી રાતની ઘરેણાને બધું લઈને વહી ગઈ. તો મેં કીધું બીજીમાં શું વાંધો છે? તો મને કંઈ જાતી નથી. કેટલો કંટાળી ગયો છે બોલો. પાછો રોવા મળ્યો. પણ મેં છે હું? મને કે પાછું એનું નામે એવું છે. મેં કીધું એનું નામ શું છે? મને કે આરતી. મેં તો ભાઈ આ તો મોઢું ભરાઈ જાય એવું નામ છે, આરતી. અરે મને કે હું મોઢું ભરાઈ જાય એવું? એ કે અમારે સવારે આખું ઘર એની આરતી ઉતારે ને ત્યારે ભાખરી ભેગા થાય છે. અરે મેં કીધું મર. પણ કડી પર તાળું નહીં, લાડુ પર વાળું નહીં, કોટ ઉપર સાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, એ કેળા ને પાનની, ડુંગરા નરમની, ગુલ્ફી ધરમની, પાપીને શરમની, દિગંબરને શરમની, ફળફૂલમાં કાંઈ હાંધવાની, અને એકવાર હજી તાળી પાડો તો કાંઈ વાંધવાની. હા બસ એમ તાળી પાડતા રહ્યો. મને મજા આવે, તમને મજા આવે, એટલે અમને આનંદ રહે, તમને આનંદ રહે. નકર એક પ્રોગ્રામમાં મેં એમ કીધું ને ભાઈ અમારા પ્રોગ્રામની માલપા લોક સાહિત્યનો હાસ્યરસનો પ્રોગ્રામ છે. અમારા પ્રોગ્રામની અંદર મા દીકરો બેઠા હોય, બાપ દીકરી બેઠા હોય, ભાઈ બહેન બેઠા હોય, અને કોઈની મર્યાદાને આંચ ન આવે એવું અમારી પાસે હાસ્ય હોય. એટલે તમે આમાંથી કંઈક લેતા જાજો એમ કીધું ને તો પ્રોગ્રામ પૂરો છે તો મારા ચંપલા લેતા ગયા. બોલો. પછી તો મેં સરપંચ સાહેબને કીધું, મેં તમારા ગામમાં ચંપલા વહી આવ્યા. તો મને કે અમે શું કરીએ? મેં કીધું તમારે મને દેવા જો હે. એને કે કારણ શું? મેં કીધું અમે બીજા ગામમાં જાઉં ને તમારા ગામની વાત કરશું કે આ ગામમાં ચંપલા વહી આવ્યા. તો મને કે અમે નવા લઈ દેવું, પણ તમે વાત નહીં કરતા. એકવાર હું હાવ આમ શાંતિથી દુકાન બેઠો હતો ને, હાવ આમ એક જણો આવ્યો મને, કેમ તમે આમ ઉદાસ છો? મેં કીધું છાતીમાં બહુ પડે, એસિડિટી થઈ ગઈ એવું લાગે છે. તો મને કે તો બહુ સારી. મેં કીધું કેમ હારી? મને કે એનાથી મચ્છર મરે. અરે કોડા, મેં કીધું ડીડીટી અને આ એસિડિટી, અને તું નોખા પાડ તો મને કે હશે. બોલો. એક જણ મને આવીને કે આજ તો મેં વિનુભાઈ મચ્છરને છેતર્યા. એટલે ભલામણા મચ્છરને છેતરો? મને કે હા. કઈ રીતે? એ કે મેં મચ્છરદાની બાંધી બીજે ને હું તોય બીજે. બોલો. પણ નેનોમાં 9 વાર, ડગલામાં 10 વાર, પગલામાં 15 વાર અને હૈયામાં 1000 વાર તમામ મારા હાસ્ય શ્રોતાને નમસ્કાર. પણ હાસ્યની રસ વાતો કરતા પહેલા એક મારે થોડુંક સાહિત્ય, એમાં હાસ્ય અને વ્યસન વ્યક્તિ વિશે થોડીક વાત છે. તમને મજા આવે તો દાદ આપજો. કેમ કે વ્યસન છોડી દો તો યોગાસન જ છે. વ્યસનને તમે છોડી દો તો યોગાસન જ છે. અને આપણે કોઈને નડીએ નહીં ને તો મોટા મોટી સમાજ સેવા છે. આપણે રહેતા હોય નડિયાદમાં, રાજકોટમાં નડીએ. ઘણા એવા માણા હોય નડતા જ હોય. બોલો. હમણાં એક જગ્યાએ એક દાદા ગુજરી ગયા. એટલે ગામના એક ભાભા ખરખરે આવ્યા ને, એટલે છોકરા બધા સુરતથી આવેલા ને બેઠેલા. એમાં આવીને ભાભાએ વાત કરી કે ભાઈ તારા બાપાએ જિંદગીની માઇલપા જો એક કામ કર્યું હોય ને સારું તો એક જ કામ કર્યું છે. તો છોકરા બધા પાસે આવી ગયા કે મારા બાપાએ એવું શું કામ કર્યું? તો હું મારા બાપાએ એવું કામ કર્યું તો કે આ ગુજરી ગયો ને કેટલો નીડ્યો હશે. એ કે મને સાંભળે ત્યાં સુધી 10 ગામ સુધી ગાડી લઈને વયો જાતો અને સંબંધ તોડાઈને પાછો વયો આવતો. ગામમાં 2 ભાઈને કદાચ ભળતું ન હોય તો એ બેન છૂટા કરી નાખતો. હમી હાંજનો હુઈ જાતો, અધરાતનો જાગતો, ગામ આખાના માળા વીખીને પાછો કાંઈ નથી બેન પાછો હુઈ જાતો. અને છેવટે કાંઈ ન મળે તો ઘરમાંથી એક રોટલી લઈ અને 50 કૂતરા ભેગા કરે. બોલો. અને 50 કૂતરાને એમ નાખી કૂતરા બધવે ને પછી ઘેર આવીને કહે કે હવે શા કરો લ્યો. એટલે ઘણા આવા હોય કે એકવાર વાંદરાને અને ભૂણાને બેને એવો વિચાર આવ્યો કે આપણે આ નવીન વસ્તુ કંઈક કરવી છે.
અને વાંદરો તો વાંદરો છે સાહેબ. હું સુરતમાં રહેતો ને, પછી ફૂલપાડામાં આવી રીતે બારી પડે, ત્યાં સામે ઝાડ, ત્યાં વાંદરા બહુ. એટલે પછી હું અહીં ગમે કંઈક લખતો હોય ને તો વાંદરો ઘડીક પછી હું આમ ઘરમાં જાઉં ને તો એ આવીને આમ લખી નાખે, લીટા કરી નાખે. લખતા તો આવડે નહીં. મેં તો મારો વાંદરો મારી વાહે પડી ગયો છે. બીજો દી છો હું ગમે એ કપડામાં આમ કરતો હોઉં, પાછો ઘરમાં જો કપડાં વીખી નાખે. મેં તો મારો બેટો મારા સાળા પાડે છે. પછી એકવાર મેં એવું કર્યું, દાઢી કરવા બેઠો, આમ પીછો બીછો કરી, મને કાંઈ એવી ખબર નહીં કે આ એટલું બધું કામ કરશે. પીછો કરી અને અસ્ત્રો મારવા ગયો ને ત્યાં ઘરમાંથી બૂમ પાડી કે અહીંયા આવો તો. એટલે હું ત્યાં ગયો ને તો મને ત્યાં સાંભળી ગયો, મતલબ વાંદરો આવશે. અને આવ્યો વાંદરો બારીમાંથી, એણે પીછો બીસો માર્યો આમ, અને જે અસ્ત્રો લીધો ને પછી જે ગાબડું કાઢ્યું છે. હમણાં હું ઋષિકેશ ગયો, ન્યાય વાંદરો મને મળ્યો. બોલો, મેં કીધું આ ઓલો જ વાંદરો હોવો પડે. એટલે વાંદરાને ભૂણાને એવો વિચાર આવ્યો કે આપણે નવીન કંઈક વસ્તુ કરીએ. અત્યારે સોશિયો બનાવે છે, થમ્સઅપ બનાવે છે, આ કેટલી વસ્તુ માણા બનાવે છે, તો આપણેથી કાંઈ ન થાય? તો કે ભાઈ થાય ને, તો શું કરવું? તો ભૂણું કે ભાઈ હું એક કામ કરું, અહીંયા ખાડો કરી નાખું. એ કે તું તપેલા લાવ, જૂનું પાણી લાવ, તાપ કરીએ, કાંઈક તો થાય ને. આ ફીણા અત્યારે કેટલા હાલે છે. તો હા બરોબર. એટલે વાંદરો તપેલા ને આવું બધું લઈ આવ્યો, પાણી મૂક્યું માલપા, સીબું ઢાંકી દીધું, અને બે હામાં બેઠા. એટલે આમ નજર કરી તો ઉપરથી પોપટ નીચે આવ્યો. કઈ આ તમે શું કરો છો અહીંયા? તો ભાઈ તારો ત્રીજો ભાગ લાગે, બહુ મગજમારી કરવાની નહીં. અને અહીંયા અમે ફીણું બનાવીએ છીએ, એમાં તારો ત્રીજો ભાગ. તો કે બધી વાત ખબર, મને બધી ખબર છે, પણ તમે ઓલો જંગલનો રાજા સિંહ છે એને પૂછ્યું, એની મંજૂરી લેવી પડે. તો હવે શું કરવું? તો હાલો. અને સિંહ તો સિંહ છે ને ભાઈ. અમારા ગામડાની માઇલપા ગીદડી અને ભાણિયા વસાડે એક શિક્ષક આવ્યા. એટલે ત્યાં ઓલા ગઢવી હોય ને કે ભાઈ અમારે સિંહ જોવો છે. એટલે ગઢવીએ કીધું ભાઈ તમારે જો સિંહ જોવો હોય ને, પણ હું તમને ઈશારો કરું ને એટલે ભાગવા મળવાનું, નકર તમને મૂકશે નહીં. કેમ કે એની અમને ખબર હોય પૂછડું આમ ઊંચું કરે તો ત્યાં ઊભું ન રહેવાય, કઈ રીતનો બોલે. તો શિક્ષક કે ભાઈ હું શિક્ષક છું. એ કે એમ થોડું ભાગી જાવ, ચાલો. એ કે ના ગયા ને તો બરોબર ઢવામાંથી ખીજાઈ ગયેલો સિંહ નીકળ્યો. અને ભાઈ ઓલા તો હતા ગઢવી, એને ખબર પડી ગઈ સિંહ ખીજાઈ ગયેલો છે, એ તો ભાગ્યા. અને આ શિક્ષકને પછી શું કરવું? ભાગવાની તૈયારી કરી, પણ થોડોક આમ શિક્ષક આલ્યા ને થોડાક, ત્યાં વાંથી થપ્પો માર્યો. એટલે ત્યાં પાણી જેવું કંઈક ઘસી, એટલે સિંહને પડાઈ ગયું. સિંહ કે મારું બેટું મારી જિંદગીમાં પહેલી વાર હું થાપ ખાઈ ગયો. એ કે માણા હાથમાં ન આવે. પાછા બે ડગલા આમ દોડ્યા, પાછો સિંહે થપ્પો માર્યો. એ પાછો સિંહ લપટી ગયો. સિંહને ચૂકા થાય છે હું. અને ત્રીજી વાર થોડાક દોડીને આમ જ્યાં ઝપાટ મારી, સિંહ ગથોલિયો મારી ગયો. સિંહ કીધું કે આ શિકાર જવા ગયો, હવે આ મારી જિંદગીમાં હું ત્રણ લપટી ગયો એટલે. અને એમ કરીને ઝૂંપડામાં આવ્યો ભાઈ. અને ગઢવી કે શું થયું? કે ભાઈ સિંહ ન જોવાય. કેમ? જોવાય જ નહીં કે. અને ત્યારે ગઢવીએ કીધું કે શિક્ષક આ તમે હારા, તમારી જગ્યાએ જો કોઈ બીજો હોય ને તો એને ઝાડા થઈ ગયા હોય. તો શિક્ષક કે એમને પડતો આવતો હતો, એ એમને 3 લપડિયા ખાઈ ગયો છો. એટલે સિંહ તો સિંહ છે, કેમ કે હાવજા હાંક જે હાંભળે ગાઢ પરે વેરી તણા, એ સિંહ છે. અને એ સિંહ પાસે ગયા એટલે બેઠો કે આવો આવો. એટલે આ ત્રણેય સિંહે તેથી ફોર્મ ભર્યું હોય છે મને એવું લાગે, નકર થોડો રહેવા દે. તો કે શું છે કે ભાઈ તો અમે જંગલની માઇલ પર એક નવું ફીણું બનાવીએ છીએ, અને એ ફીણું પીવા તમારે આવવાનું છે. તો સિંહે કીધું કાંઈ વાંધો નહીં, આપણો એ કે ચોથો ભાગ લાગે. તો કાંઈ વાંધો નહીં. એ 4 ગ્લાસ ભરાણા, 1 મહિનો ને 10 દિવસે દેશી દારૂ તૈયાર થયો, અને તાંબાના 4 ગ્લાસ ભરાઈ ગયા. અને સિંહને બોલાવ્યો. સિંહે કીધું લ્યો. અને સિંહે બરોબર આમ જરાક સિંહે હું ગયું ને, સિંહ એટલે સિંહને આત્મજ્ઞાન છુકારું, હું કોણ છું. કુળ રીતે જાતિ કરી ખડજો હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા ને મારી ભવાનીને ભોઠપ થાય, એ હું છું. આ આપણીથી આ ધંધા કરાય?
એટલે ઓલાને કીધું ભાઈ મારે આ કામ થતા થઈ ગયું છે, હું તમારે અરે બકતો નહીં, આપણે નહીં બકતા, એમ કરીને સિંહ નીકળી ગયો. પછી વાંદરો, પોપટ અને ભૂણો. પોપટને કીધું તું લે. એટલે પોપટે આમ જરાક ચાંચ બોલી પોપટે, એટલે પોપટને હાથમાં જ્ઞાન થયું પોપટને કે હારું સિંહને જો એનું અભિમાન થતું હોય અને તો મને કેમ ન થાય. અને પોપટ તો પોપટ છે હો. હમણાં 2 માણા બાંધતા હતા. બોલો કે હવે જો કાંઈ મગજમારી કરીને તો હું મરી જાય. તો ઓલી બાઈ કે તમે કાંઈ બોલતા નહીં, નકર હું મરી જાય કે હું મરી જાય આવું આદરું ને ત્યાં પોપટ પિંજરામાંથી બોલ્યો કે તમે 2 ખોટી ના સોવો. આ પિંજરું ખોલો ને તો હું સુલામ પડી જાઉં. આ 20 વર્ષ તમે કહેતા હો છો હું મરી જાઉં. એટલે પોપટ આમ ચાંચ બોલી. એટલે પોપટને ચુકારું હું કોણ છું. એટલે પોપટે જ્યાં ચાંચ બોલી એટલે પોપટને એમ થયું કે હારું હું કોણ. મારામાંથી જો ભાગવતની રચના થઈ એ સુખદેવ હું, આપણીથી આ ધંધો થાય નહીં. એટલે પોપટ નીકળી ગયો. વાહે વાંદરો અને વાંદરાને કીધું તું લે. અને વાંદરો જ્યાં જરાક આમ ઊંઘવાઈ ગયો વાંદરો. એટલે વાંદરાને એમ થયું કે ઓહો હારું હું કોણ. જો ને જમગઢ જામવંત નલ નીલ અંગત સુગ્રીવ ન રહ્યા, પણ હજી લગ હનુમાન એ તો કાયમ બેઠો કાગડા. હનુમાન જેવા જો મારામાં થયા હોય તો આ ધંધા મારે કરાય. એટલે વાંદરો વયો ગયો અને વાહે ભૂણો વજ્યું. ભૂણે કીધું 4 ગ્લાસ પીડ્યા, હવે કરવું શું મારે. અને ભૂણાએ જ્યાં હું ગયું ભૂણાએ બાપુ. એટલે ભૂણાને એવો વિચાર આવ્યો ભૂણાને કે સિંહને જો એનું અભિમાન થતું હોય, પોપટને એનું અભિમાન થતું હોય, વાંદરાને થતું હોય તો હું કાંઈ સામાન્ય નથી. આ પૃથ્વી જ્યારે નક્ષત્રી હતી ત્યારે મારા બાપે વરાહ અવતાર લઈ અને આ પૃથ્વીને બહાર કાઢી હું છું. એટલે આ ધંધા આપણેથી કરાય નહીં. એટલે 4 ગ્લાસને આ પડ્યા હતા અને એ ત્યાંથી વયો ગયો અને ફરતો માણા આવ્યો. પહેલો ગ્લાસ પીધો એટલે સિંહનો છે કોઈ આપણું નામ લેવાય નહીં. બીજો ગ્લાસ પોપટનો, 500 રૂપિયા આપણા પટારામ પડ્યા છે, 1 વાડી આમ છે, 1 મકાન સુરતમાં છે, 2 ગાડીઓ છે. અને ત્રીજો ગ્લાસ વાંદરાનો, ઘડીક સાપર, ઘડીક રાજકોટ ને ઘડીક ગોંડલ ને. અને ચોથો ગ્લાસ પીધો ને સાહેબ ભૂણાનો તો ગટરમાં પડ્યો હતો, ગટરમાં. કોણ ખરાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, મતલબથી છે બધાને નિસ્બત, નકર અહીં કોણ ભલાને પૂછે છે. અત્તરથી નીચોવી આ ફૂલોની દશાને કોણ પૂછે છે, અને મને તમને સંજોગ ઝુકાવે, નકર અહીં ખુદાને કોણ ઝૂકે છે. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો તે બદલ આભાર. નમસ્કાર. જય હિન્દ, જય જવાન, જય ભારત.